નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું આપણી પોતાની એજ્યુકેશનલ ચેનલ જ્ઞાન ગ્રેવિટીમાં, જ્યાં આપણે ફિઝિક્સના કોન્સેપ્ટને ગોખવાને બદલે સાવ સરળ ભાષામાં સમજીએ છીએ. મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુતભારના સતત વિતરણ વિશે સમજ્યા, પરંતુ આ વિડીયોમાં આપણે વિદ્યુતભારના અસતત વિતરણ વિશે સમજવાના છે. વિદ્યુતભારનું અસતત વિતરણનો ટોપિક JEE મેન્સ અને JEE એડવાન્સમાં ખૂબ અગત્યનો છે. વિદ્યુતભારનું અસતત વિતરણ જ્યારે અવકાશમાં વિદ્યુતભારો છૂટાછવાયા હોય ત્યારે તેમની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને આવા છૂટાછવાયા અસતત વિદ્યુતભારના વિતરણને કારણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય છે તેની વાત આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છે. અને હા મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા છો અને હજુ સુધી અમારી ચેનલને જોઈન્ટ નથી કરી તો હમણાં જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી નવા લેક્ચરની અપડેટ તમને સૌથી પહેલા મળે. અને જો આજનો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી તમારા મિત્ર સાથે શેર કરવાનું ચૂકતા નહીં. તો ચાલો પોતાની નોટ અને પેન કાઢી લો, પૂરા ફોકસ સાથે તૈયાર થઈ જાઓ અને શરૂ કરીએ આજનો આ શાનદાર ક્લાસ વિદ્યુતભારનું અસતત વિતરણ. હવે આપણે વિદ્યુતભારના અસતત વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરવી છે. તો અગાઉના લેખ સુધી આપણે સમાન રીતે વીજભારિત પદાર્થના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી વિશે ચર્ચા કરી. જો કોઈ પદાર્થ અથવા વિવિધ આકારના પદાર્થોને એવી રીતે વીજભાર આપવામાં આવે કે વીજભાર વિતરણ પદાર્થના સમગ્ર કદમાં સમાન ન હોય તો તેની આસપાસના કોઈ બિંદુએ આવા પદાર્થને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી પદાર્થના પ્રાથમિક ખંડ ને કારણે તે બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સંકલન કરીને કરી શકાય. ટૂંકમાં આપણે નાના નાના ખંડો લેવા પડે અને દરેક ખંડનું સંકલન કરવું પડે, ત્યારે આપણને કુલ પદાર્થ દ્વારા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે. જો પદાર્થના પ્રાથમિક વીજભાર dq ને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા dE હોય તો તેના વીજભાર વિતરણના આધારે પદાર્થની સપાટી અથવા કદ પર dU નું સંકલન કરી સમગ્ર પદાર્થને કારણે તે બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. એટલે કે ઇન શોર્ટ આપણે કહેવું હોય તો આવા કિસ્સામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ DE કરવું પડે. નાના નાના પ્રાથમિક ખંડો લેવા પડે અને એ ખંડોમાં ઘેરાયેલ વીજભારની મદદથી DE શોધવો પડે અને આવા બધા DE જે શોધ્યા છે એ બધા DE નું સંકલન કરીએ તો આપણને પદાર્થને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે. હવે આપણે અસમાન રીતે વીજભારિત સળિયાને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો આકૃતિમાં દર્શાવેલ સળિયો AB કે જેની લંબાઈ L છે, જે રેખીય વિદ્યુતભાર ઘનતા સાથે વીજભારિત છે, જે સળિયાના છેડા A થી અંતર x પર આધાર રાખે છે. એટલે આની રેખીય વિદ્યુતભાર ઘનતા છે એ અંતર x સાથે બદલાય છે. તો આપણે અહીં રેખીય વિદ્યુતભાર ઘનતાનું એક સૂત્ર લખીએ કે અહીં રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ cx. આવું લખીએ, કુલમ ઇન્ટુ મીટર ઇનવર્સ. એટલે કે અહીં જે રેખીય વિદ્યુતભાર ઘનતા છે અંતર x સાથે બદલાય છે. બરાબર છે. હવે આ સળિયાને કારણે આપણને કોઈક આપેલું આ બિંદુ P છે, આ બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માંગીએ છીએ. બરાબર છે. તો આ માટે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાના છેડા A થી x અંતરે એક dx જાડાઈનો આવો ખંડ વિચારીએ. ધારો કે આ ખંડ પરનો વીજભાર, જેને આપણે નામ આપીશું dq, બરાબર લેમ્બડા ઇન્ટુ dx બરાબર cx ઇન્ટુ dx આપણે લખી શકીએ. હવે અહીં dq ખૂબ જ નાના કદનો પ્રાથમિક વીજભાર છે, તેથી તેને બિંદુવત વીજભાર તરીકે ગણી શકાય.
તેથી પ્રાથમિક વીજભાર ડીક્યુ ને કારણે બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવી હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ડી બરાબર આપણને શું મળશે કે ઇન્ટુ ડીક્યુ અને ડિવાઇડેડ બાય અંતર. અંતર કેટલું થશે તો એલ માંથી એલ પ્લસ આર માઇનસ એક્સ નો કૌંસ 12 વર્ગ બરાબર છે. તો અંતર આપણને કેટલું મળી ગયું એલ પ્લસ આર અહીંથી આ રીતે અંતર જોઈએ તો અંતર થાય આપણી પાસે એલ પ્લસ આર માઇનસ એક્સ જેટલું અંતર થશે. તો આટલું અંતર આપણે લખીને આ રીતે ડી શોધી શકીએ છીએ. તો સમગ્ર સળિયા પર વીજભારને કારણે સમગ્ર સળિયા પર જે વિદ્યુત ભાર છે તેના કારણે પી બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્રની ગણતરી ઉપરોક્ત સમીકરણનું 0 થી એલ ની મર્યાદામાં સંકલન કરીને મેળવી શકાય. તો આમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આપણને ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ એલ ઇન્ટુ ડી બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ એલ કે ઇન્ટુ ડી ક્યુ ડિવાઇડેડ બાય એલ પ્લસ આર માઇનસ એક્સ નો કૌંસ 12 વર્ગ આ રીતે લખી શકીએ. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ એલ કે ડીક્યુ ના જગ્યાએ લખીશું cx ઇન્ટુ dx ડિવાઇડેડ બાય એલ પ્લસ આર માઇનસ એક્સ નો કૌંસ 12 વર્ગ બરાબર. હવે આપણે સંકલન માટે આદેશની રીત લઈશું. તો સંકલન માટે આદેશની રીત લઈએ તો અહીં એલ પ્લસ આર માઇનસ એક્સ બરાબર ટી ધારતા ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ અથવા તો ડીએક્સ ઇઝ માઇનસ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. હવે એક્સ બરાબર 0 ત્યારે ટી બરાબર એલ પ્લસ આર અને એક્સ બરાબર એલ ત્યારે ટી બરાબર આર થાય. તો આ કિંમતો આપણે આ સંકલનમાં મૂકીએ તો આપણને ઈ બરાબર ઇન્ટિગ્રેશન એલ પ્લસ આર થી આર કે ઇન્ટુ સી ઇન્ટુ એલ પ્લસ આર માઇનસ આપણે છે ને એક્સ ની જગ્યાએ મૂકી શકાય એલ પ્લસ આર માઇનસ ટી ઇન્ટુ ડીટી ડિવાઇડેડ બાય ટી નો સ્ક્વેર અને આગળ ડીટી ના જગ્યાએ ડીએક્સ ના જગ્યાએ માઇનસ ડીટી મૂકી શકીએ એટલે આગળ માઇનસ મૂક્યું ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેસી કોમન કાઢ દઈએ ઇન્ટિગ્રેશન એલ પ્લસ આર થી આર કૌંસમાં વધ્યા એલ પ્લસ આર માઇનસ ટી ડિવાઇડેડ બાય ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેસી. અહીં ઇન્ટિગ્રેશનને બે ભાગમાં વેચીએ આપણે ઇન્ટિગ્રેશન એલ પ્લસ આર ઇન્ટુ આર અહીં લખીએ એલ પ્લસ આર બાય ટી સ્ક્વેર માઇનસ 1 અપોન ટી ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેસી. આપણે એલ પ્લસ આર એલ પ્લસ આર ઇન્ટુ 1 અપોન ટી માઇનસ નું પ્લસ થઈ જશે ટી ની માઇનસ 2 ઘાત નું આપણે સંકલન લઈએ તો માઇનસ 1 અપોન ટી થઈ જાય. એલ પ્લસ આર અચળ છે બહાર કાઢી દીધા અહીં પ્લસ કેસી ઇન્ટુ લોન અહીં લિમિટ લખી દઈશું એલ પ્લસ આર થી આર અને અહીં કૌંસમાં શું થશે લોન
ટી એલ પ્લસ આર થી આર, તો અહીં આપણે લખી શકીએ કેસી અહીં એલ પ્લસ આર, અહીં કિંમતમાં મૂકીશું 1/r માઇનસ 1/l પ્લસ આર પ્લસ કેસી લોન આર માઇનસ લોન એલ પ્લસ આર લોન એલ પ્લસ આર કૌંસ પૂરું. બરાબર. તો આપણા આ પદોને થોડાક આ બાજુ મૂકીએ એટલે આપણને લખતો ભાવ આ રીતે. તો ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે અહીં લોન એલ પ્લસ આર આ રીતે લખ્યું. તો સાદું રૂપ આપીએ તો કેસી એલ પ્લસ આર અહીં થાય એલ પ્લસ આર માઇનસ આર અપોન આર ઇન્ટુ એલ પ્લસ આર પ્લસ કેસી લોન આર અપોન એલ પ્લસ આર, ભાગાકારનો નિયમ, લઘુગણકીય વિધેયોની બાદબાકી હોય એટલે. તો અહીંથી એલ પ્લસ આર જતા રહ્યા, પ્લસ આર માઇનસ આર જતા રહ્યા, તો કેસી એલ અપોન આર, કેસી એલ અપોન આર પ્લસ કેસી પ્લસ કેસી લોન આર અપોન એલ પ્લસ આર સૂત્ર આપણને મળશે. તો આ રીતે આપણને જવાબ મળશે. આને આપણે આ રીતે પણ લખી શકીએ કેસી એલ અપોન આર માઇનસ કેસી લોન એલ પ્લસ આર અપોન આર. આ રીતે લખવું હોય તો પણ લખી શકાય. તો આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. બરાબર છે. અસમાન રીતે વીજભારિત સળિયાને કારણે કોઈ બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને આ રીતે મળશે. તો અહીં આપણને સંકલન થોડુંક વ્યવસ્થિત રીતે આવડે તો સૂત્ર ખૂબ સરળતાથી તારવી શકીએ છીએ. હવે આપણે અસમાન રીતે વિદ્યુતભારિત રિંગના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક અસમાન વિદ્યુતભારિત રિંગ આપણને આપેલી છે જેની રેખીય વિદ્યુતભાર ઘનતા એક્સ થી થીટા ખૂણે બદલાય છે. બરોબર છે. એટલે કે એની રેખીય વિદ્યુતભાર ઘનતા આપણે લખી શકીએ આ રીતે છે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ઇન્ટુ કોસ થીટા. એટલે કે એક્સ અક્ષ સાથે જેમ થીટા બદલાય એમ એની રેખીય વિદ્યુતભાર ઘનતા બદલાય છે. જો આપેલ રેખીય વિદ્યુતભાર ઘનતાનું આપણે ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરીએ તો આપણે કહી શકીએ કે કોસાઇન વિધેયને કારણે આકૃતિમાં દર્શાવેલા જે રિંગ છે એ રિંગના પ્રથમ અને ચતુર્થ ચરણમાં ધન વિદ્યુતભારિત છે. જેમાં એક્સ અક્ષ પર પ્રથમ તમે જુઓ તો અહીં તમે ધ્યાનથી આકૃતિમાં જુઓ તો પ્રથમ ચરણમાં ધન વિદ્યુતભારિત છે અને ચતુર્થ ચરણમાં ધન વિદ્યુતભારિત છે, જ્યારે દ્વિતીય અને તૃતીય ચરણમાં ઋણ વિદ્યુતભારિત છે. જો એક્સ અક્ષ પર આપણે જોઈએ તો થીટા બરાબર 0 આગળ વિદ્યુતભારની ઘનતા ખૂબ નજીક છે અને પાઈ આગળ વિદ્યુતભારની ઘનતા ખૂબ નજીક છે. અને ત્યાં એક્સ અક્ષથી જેમ ઉપર તરફ વાય અક્ષ તરફ જઈએ તેમ વિદ્યુતભારો છૂટા થતા જાય છે. એટલે કે વિદ્યુતભાર ઘનતા ઘટતી જાય છે વાય અક્ષ પર જઈએ ને તેમ. તો રિંગ પર આ અસમાન વિદ્યુતભારને કારણે રિંગના કેન્દ્ર પર આપણે શું કરવું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. તો આ નક્કી કરવા માટે આપણે શું કરીએ તો દર્શાવ્યા મુજબ એક્સ અક્ષથી થીટા કોણે રિંગ પર એક આપણે આર ડી થીટા પહોળાઈનું એક વિદ્યુતભારિત ખંડ વિચારીએ અને આ ખંડને કારણે રિંગના કેન્દ્ર આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું. ધારો કે આ ખંડ દ્વારા ઘેરાતો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને નામ આપીએ આપણે ડીક્યુ. તો આ ડીક્યુ બરાબર કેટલા થશે? લેમડા ઇન્ટુ આર ડી થીટા થશે. તો લેમડાની કિંમત મૂકીએ તો લેમડા 0 ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ આર ઇન્ટુ ડી થીટા. આ રીતે આપણે લખી શકીએ. તો હવે આ જે વિદ્યુત ભારિત ખંડ છે
એ બિંદુ જ વિદ્યુતભારની જેમ વર્તશે અને તે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર પેદા કરશે. તો કેન્દ્ર આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર આપણને ડી બરાબર આપણે લખી શકીએ કેટલું થશે કે ઇન્ટુ ડી ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આટલું વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર આગળ આપણને મળશે. હવે આપણે રિંગના કેન્દ્ર પર સમગ્ર રિંગને કારણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે. તો આપણે આવા નાના ખંડો લઈશું અને આ ખંડોને નું શું કરીશું સંકલન કરીશું અને સંકલનને કારણે આપણને રિંગના કેન્દ્ર આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ અહીં તમે ધ્યાનથી જુઓ તો અહીં સંકલન અહીં આપણે જોઈએ તો અહીં ડી કોસ થીટા અને ડી સાઇન થીટા આવું મળે. આની સામે આ રીતે એક બીજો ખંડ લઈએ ને નાનો તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં જ મળે. તો ડી કોસ થીટા આમ જાય ને ડી સાઇન થીટા ઉપર જાય એટલે ડી સાઇન થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે. એટલે આપણે અહીં કહી શકીએ કે ભાઈ અહીં ડી સાઇન થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે અને ફક્ત ડી કોસ થીટા ઘટકો જ એક જ દિશામાં હોવાથી તે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપશે. આથી આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈ શોધવી હોય તો લખી શકાય કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈસી બરાબર 2 ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 ડી કોસ થીટા આવું આપણે લખી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ 2 ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 ડી કોસ થીટા એટલે કે ડીક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા આવું આપણે લખી શકીએ. ડીક્યુ ની વેલ્યુ મૂકીએ 2 ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 કે લેમડા 0 ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ આર ઇન્ટુ ડી થીટા અપોન આર સ્ક્વેર આવું આપણે લખી શકીએ. બરાબર છે. અને ઇન્ટુ પાછું કોસ થીટા તો અહીં વધ્યા એ મૂકી દીધા. તો અહીં આપણે સાદું રૂપ આપીએ તો 2 ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 આપણે લખી શકીએ કે લેમડા 0 કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા ડિવાઇડેડ બાય આર. બરાબર છે. અહીંથી એક આર આપણે કટ કરી દીધો, એક આર કટ કરી દીધો એટલે નીચે છેદમાં એક આર વધ્યો. બરાબર છે. તો અહીંથી આપણે કોમન કાઢી દઈએ તો અહીં આપણને મળશે 2k લેમડા 0 ડિવાઇડેડ બાય આર ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા આપણે આ રીતે લખીએ ઇઝ ઇક્વલ ટુ 2k લેમડા 0 ડિવાઇડેડ બાય આર ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 કોસ સ્ક્વેર થીટા બરાબર શું લખીશું 1 + cos 2 થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ ડી થીટા આ રીતે આપણે લખીએ. તો 2 નીચેથી કોમન કાઢી દઈએ તો કે લેમડા 0 અપોન આર કૌંસમાં આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 ડી થીટા પ્લસ ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 cos 2 થીટા ઇન્ટુ ડી થીટા આ રીતે આપણે ઇન્ટિગ્રેશન લઈ શકીએ. તો અહીં આપણે લખીએ આપણે કે લેમડા 0 અપોન આર અહીં થાય થીટા પ્લસ cos 2 થીટાનું થાય sin 2 થીટા ડિવાઇડેડ બાય 2 ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 હવે લિમિટ મૂકીને ચેક કરી જોઈએ. બરાબર છે. તો અહીં કેટલા થયા કે લેમડા 0 અપોન આર અહીં થીટાના જગ્યાએ આપણે મૂકીએ છીએ π/2 પ્લસ sin 2 ક્રોસ π/2 ડિવાઇડેડ બાય 2 માઇનસ -π/2 માઇનસ sin માઇનસ પ્લસ
sin 2 ક્રોસ પાઈ બાય 2 ડિવાઇડેડ બાય 2. આ રીતે લિમિટ મૂકી તો કે લેમડા 0 અપોન આર અહીં આપણને મળ્યું પાઈ બાય 2 પ્લસ અહીંથી 2 જતા રહ્યા એટલે સાઇન પાઈ એટલે 0 બાય 2 એટલે 0 માઇનસ પાઈ બાય 2 પ્લસ પાછા 0 આપણને મળી ગયા. બરોબર છે. એટલે આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આપણે હવે અહીં લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ કે લેમડા 0 ઇન્ટુ પાઈ ડિવાઇડેડ બાય આર. આવું આપણને થાય. તો હવે આપણે અહીં વેલ્યુ મૂકીએ લેમડા 0 ઇન્ટુ પાઈ અને કેના જગ્યાએ લખીએ 4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટુ આર. અહીંથી પાઈ ઉડી ગયા તો આપણો આન્સર કેટલો આવશે લેમડા 0 અપોન કેટલા થયા 4 એપ્સાઇલોન 0 ઇન્ટુ આર. આ આપણો આન્સર થાય. કારણ કે અહીં મેં ભૂલથી છે ને અહીં પ્લસ પાઈ બાય 2 થાય કારણ કે માઇનસ પાઈ બાય 2 એટલે માઇનસ પ્લસ પાઈ બાય 2 થાય અને અહીં માઇનસ પાઈ બાય 2 એટલે પાછા પ્લસ થાય એટલે આ 0 થાય અને પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે પાઈ થઈ જાય. તો આમ આપણને રિંગના કેન્દ્ર આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું લેમડા 0 અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટુ આર. આટલું વિદ્યુત ક્ષેત્ર આપણા રિંગના કેન્દ્ર આગળ મળે એમ કહી શકાય. બરાબર. ઉપરોક્ત સૂત્ર આપણે આ રીતે તારવી શકીએ છીએ. હવે આપણે અસમાન રીતે વિદ્યુત ભારિત નક્કર ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે જોઈએ તો આપણને આકૃતિમાં આર ત્રિજ્યાનો એક નક્કર અવાહક ગોળો અસમાન ત્રિજ્યાવર્તી સમમિત વિદ્યુતભાર વિતરણથી વિદ્યુત ભારિત થયેલો હોય એવું આપણને દર્શાવ્યું છે. અહીં જે વિદ્યુત ભારિત ગોળો છે તેની વિદ્યુતભાર ઘનતા કેન્દ્રથી અંતર x સાથે નીચે મુજબ બદલાય છે. એની વિદ્યુતભાર ઘનતા આપણે વિચારીએ તો એની વિદ્યુતભાર ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ રો 0 અપોન એક્સ આ રીતે અંતર સાથે બદલાય છે. કુલમ ઇન્ટુ મીટરની -3 અનુસાર બદલાય છે એમ આપણે કહીએ છીએ. આ કિસ્સામાં આપણે આકૃતિમાં જોઈએ ને તો આકૃતિ બીજી આકૃતિ તમને દેખાય છે. બીજી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળાની બહારના તેના કેન્દ્રથી આર અંતરે આવેલા બિંદુ પી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે ગણવી છે. બરોબર. તીવ્રતાની ગણતરી કરીશું. તો ગોળાકાર કદમાં ત્રિજ્યાવર્તી સમમિત વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે બહારની દિશામાં હશે અને બહારના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્ર ગોળાના કેન્દ્રમાંથી ઉદ્ભવતું હોય તેવું લાગશે. તેથી આપણે બહારના બિંદુઓ માટે બિંદુવત વિદ્યુતભારને કારણે મળતા વિદ્યુત ક્ષેત્રના પરિણામનો ઉપયોગ કરી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો આ કિસ્સામાં બહારના બિંદુઓ માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે ઈપી બરાબર શું લખી શકીશું કે ક્યુ અપોન આર સ્ક્વેર અને સમીકરણ નંબર આપણે 1 કહીશું. બરાબર છે. જ્યાં ક્યુ એ ગોળાનો કુલ વિદ્યુતભાર છે. બહારના બિંદુઓ માટે ચર્ચા કર્યા મુજબ આપણે માની લઈએ છીએ કે ગોળાનો સમગ્ર વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત છે. હવે બીજી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ ત્રિજ્યા અને ડીએક્સ જાડાઈનો એક સૂક્ષ્મ કવચના વિદ્યુતભારનું સંકલન કરીને ગોળાનો કુલ વિદ્યુતભાર ક્યુ ગણી શકાય. આ સૂક્ષ્મ કવચમાં ધારો કે ડીક્યુ વિદ્યુતભાર છે અને આ સૂક્ષ્મ કવચમાં ઘેરાયેલો વિદ્યુતભાર ધારો કે ડીક્યુ વિચારીએ તો ડીક્યુ બરાબર આપણને શું મળશે? તો આપણને ખબર છે ડીક્યુ બરાબર રો ઇન્ટુ 4 પાઈ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. બરાબર છે. રો ઇન્ટુ વી 4 પાઈ એક્સ સ્ક્વેર એટલે ક્ષેત્રફળ, ડીએક્સ એટલે જાડાઈ, ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ એટલે કદ થઈ ગયું. ડીક્યુ બરાબર રો ઇન્ટુ વી એટલે કે રો ઇન્ટુ 4 પાઈ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ થશે. રોની કિંમત મૂકીએ તો રો 0 અપોન એક્સ ક્રોસ 4 પાઈ
एक्स स्क्वेर इंटू डी एक्स, एक एक एक्स उडाड़ दो, एक एक एक्स उड़ी गयो, तो इज इक्वल टू रो 0 क्रॉस 4 पाई एक्स इंटू डी एक्स। આપણને ડીક્યુ બરાબર આટલા મળ્યા, એટલે આપણે લખીએ કે આ રીતે 4 પાઈ રો 0 એક્સ ઇન્ટુ ડીએક્સ, આટલું આપણને વિદ્યુત ભાર, આ જે પાતળી રીંગ લીધી એની અંદર ઘેરાતો વિદ્યુત ભાર આટલો થયો. તો હવે ગોળાનો કુલ વિદ્યુત ભાર, ગોળાનો કુલ વિદ્યુત ભાર ક્યુ બરાબર આપણે શું કરી શકીએ, ઇન્ટિગ્રેશન ઓફ ડી ક્યુ. આવા નાના નાના વિદ્યુત ભારો 0 થી r ત્રિજ્યા માટે નાના વિદ્યુત ભારો લઈ ને એનું સંકલન લઈ એટલે આપણને ઘેરાતો કુલ વિદ્યુત ભાર મળે. તો ઇન્ટિગ્રેશન 0 થી r 4 પાઈ રો 0 ઇન્ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ આપણને મળશે. તો ચલો હવે 4 પાઈ રો 0 કોમન લઈ લઈએ, 4 પાઈ રો 0 કોમન લઈ લઈએ, તો ઇન્ટિગ્રેશન 0 ટુ r એક્સ ઇન્ટુ ડીએક્સ. તો અહીં કિંમત મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રો 0 એક્સનું સંકલન થાય એક્સ સ્ક્વેર અપોન 2 ઇન્ટિગ્રેશન 0 ટુ r બરોબર. તો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે, કેપિટલ ક્યુ ઘેરાતો કુલ વિદ્યુત ભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રો 0 ઇન્ટુ આર સ્ક્વેર, આટલો વિદ્યુત ભાર ઘેરાશે. બરોબર છે. તો આટલો ઘેરાતો કુલ વિદ્યુત ભાર થશે. બરોબર. તો ઉપરોક્ત વિદ્યુત ભારની કિંમત આપણે જે સમીકરણ છે ઈપી વાળું એમાં આ કિંમત મૂકી દે. સમીકરણ 1 માં આ કિંમત મૂકતા, સમીકરણ 1 માં આ કિંમત મૂકતા આપણને ઈપી બરાબર શું મળશે, ઈપી બરાબર કે ક્યુ ના જગ્યાએ 2 પાઈ એપ્સાલોન નોટ 2 પાઈ રો 0 ઇન્ટુ આર સ્ક્વેર, એપ્સાલોન નોટ નહીં પરંતુ રો 0, 2 પાઈ રો 0 ઇન્ટુ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર. હવે કે ની કિંમત મૂકીએ તો કે ની કિંમત આપણે અહીં લખીએ 2 પાઈ રો 0 ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સાલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેર. અહીંથી પાઈ પાઈ ઉડી ગયા, અહીંથી 2 ઉડી ગયા, નીચે છેદમાં 2 વધ્યા. તો આપણને ઈપી બરાબર શું મળ્યું, રો 0 ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 એપ્સાલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેર. આ સૂત્ર મળ્યું. આને આપણે સમીકરણ નંબર 2 કહીશું. આટલું વિદ્યુત ક્ષેત્ર આપણે ગોળાથી આર અંતર જે 12 બિંદુ આવેલું છે એ બિંદુએ આપણને આટલું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે. હવે આ તો 12ના બિંદુ માટે આપણે વાત કરી લીધી. તો અહીં આપણે આ જે સમીકરણ તારવ્યું એ સમીકરણ કેવું, આર ગ્રેટર ધેન આર માટે જ સત્ય છે, માટે જ સત્ય છે. હવે ગોળાની સપાટી પર, ગોળાની સપાટી માટે આર બરાબર આર લેતા ઈએસ બરાબર આપણને શું મળ્યું, રો 0 ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 એપ્સાલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેર. આર ના જગ્યાએ આપણે આર મૂક્યું તો અહીં આર સ્ક્વેર જતા રહ્યા. તો સપાટી પર આપણને કેટલું મળી ગયું, રો 0 અપોન 2 એપ્સાલોન નોટ. સપાટી પર આપણને આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે ગોળાની સપાટી પર. હવે આપણે વાત કરવી છે ગોળાની અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એટલે કે આર જે છે એ લેસ ધેન આર હોય. બરોબર છે.
એટલે કે અંદરના બિંદુ માટે આપણે આવું એક બિંદુ પી વિચારીએ છીએ. આ અંદરનું બિંદુ જે પી છે એ બિંદુ પી આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. બરાબર. ના બિંદુ પર ગોળાના કેન્દ્રથી આર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણવી છે. તો આ ગણતરી કરવા માટે આપણે આ ત્રિજ્યાના અંદરના ગોળામાં ઘેરાયેલ વિદ્યુત ભારની ગણતરી કરીએ. જ્યાં બિંદુ પી તેની સપાટી પર છે, જે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બિંદુ પી આગળ ગણવી છે, તે ગણવા માટે આપણે આ અંદર ઘેરાતો વિદ્યુત ભાર શોધવો પડશે. તો આવા કિસ્સામાં અંદર ઘેરાતો જે વિદ્યુત ભાર છે એ કેટલો હશે? તો એ શોધવો છે આપણે. તો આપણને ખબર છે કે ભાઈ અહીં ઘેરાતો વિદ્યુત ભાર ડીક્યુ કેટલો હતો? રો ઇન્ટુ 4 પાઈ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ આટલો હતો. તો ડીક્યુ બરાબર રો 0, એટલે કે ડીક્યુ બરાબર આપણે ડાયરેક્ટ લખીએ કે રો 0/x ક્રોસ 4 પાઈ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ આટલો રિંગ પર ઘેરાતો વિદ્યુત ભાર હતો. તો આમ આપણને ડીક્યુ મળતો તો કેટલો? 4 પાઈ રો 0 ઇન્ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ આટલો ડીક્યુ આપણને આ પાતળી પટ્ટીમાં ઘેરાતો વિદ્યુત ભાર મળતો હતો. તો હવે આપણે અંદરનો જે આ ગોળો વિચાર્યો, આ જે ગોળો વિચાર્યો એ ગોળા દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર, જેને આપણે ઈ ઇન્ક્લોઝડ કહીશું, એટલે કે ક્યુ ઇન્ક્લોઝડ બરાબર આપણને આ રીતે ઇન્ટુ ડીક્યુ લખી શકાય. બરાબર આપણે અહીં ઇન્ટિગ્રેશનમાં 4 પાઈ રો 0 કોમન કાઢીએ અને લખીએ ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ 0 ટુ આર. તો અહીં આપણને મળશે 4 પાઈ રો 0, અહીં મળશે એક્સ સ્ક્વેર બાય 2 0 ટુ આર. તો અહીં આપણને મળશે 4 પાઈ રો 0 આર સ્ક્વેર બાય 2. અહીંથી 2 કપાઈ ગયા ને ઉપર 2 વધ્યા, તો આપણી પાસે વધશે ક્યુ ઇન્ક્લોઝડ વચ્ચે આપણી પાસે 2 પાઈ રો 0 ઇન્ટુ આર સ્ક્વેર. બરાબર 2 પાઈ રો 0 ઇન્ટુ આર સ્ક્વેર આટલો વિદ્યુત ભાર ઘેરાશે. હવે આ જે ક્યુ ઇન્ક્લોઝડ છે એના આપણે આ રીતે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને કેટલી મળશે? ઈપી બરાબર કે ક્યુ ઇન્ક્લોઝડ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. અંતર કેટલું છે? આર સ્ક્વેર. તો અહીં આપણને કે ક્યુ ઇન્ક્લોઝના જગ્યાએ આપણે 2 પાઈ રો 0 ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર આવું લખીશું. તો અહીં આર સ્ક્વેર ઉડી ગયા. બરાબર છે. કેના જગ્યાએ લખીશું 2 પાઈ રો 0, કેના જગ્યાએ લખીશું 4 પાઈ એપ્સાઇલોન નોટ. તો અહીં પાઈ ઉડી ગયા, 2 ઉડી ગયા, નીચે 2 વધ્યા. તો આપણી પાસે આન્સર આવશે રો 0/2 એપ્સાઇલોન નોટ. તો આમ આપણે ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલી મળશે? રો 0/2 એપ્સાઇલોન નોટ. આટલું આપણને મળશે. તો આ રીતે આપણે ગોળાના અંદરના ભાગમાં પણ આવેલા બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકીએ છીએ અસમાન વિદ્યુતભાર વિતરણને કારણે. આકૃતિમાં આપણે વિશાળ અસમાન રીતે વિદ્યુતભારી સ્લીપને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આકૃતિમાં yz સમતલ અને x બરાબર d આગળ yz સમતલને સમાંતર સમતલ વચ્ચેનો વિસ્તાર દર્શાવેલ છે, જે અસમાન વિદ્યુતભાર વિતરણથી વિદ્યુતભારિત છે, જેની વિદ્યુતભાર ઘનતા x સાથે બદલાય છે. અંતર x સાથે વિદ્યુતભાર ઘનતા બદલાય છે અને એ આપણને નીચે મુજબ આપવામાં આવેલ છે. રો ઇઝ ઇક્વલ ટુ આ રીતે ax સ્ક્વેર કુલમ પ્રતિ મીટરનો ઘન સ્વરૂપે આપણને વિદ્યુતભાર ઘનતા આપેલ છે. આ કિસ્સામાં આપણે સ્લેબને કારણે બહારના બિંદુ P L0 પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરીશું.
તો આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરવા માટે સર્વપ્રથમ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારિત વિસ્તારની અંદર YZ સમતલથી x જેટલા અંતરે dx પહોળાઈની કેટલી dx પહોળાઈની એક પ્રાથમિક શીટ ધ્યાનમાં લઈશું. વિદ્યુતભારની આ પ્રાથમિક શીટને કારણે P પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવી છે. તો આ પ્રાથમિક શીટને કારણે P પર ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા dE બરાબર આપણે લખી શકીશું ρ × dx ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ. આ સૂત્ર આપણે ભણી ચૂક્યા છે, બરાબર છે. લાંબી શીટને કારણે શીટથી x અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપણે ભણી શીખ્યા છીએ ρ × d/2 એપ્સિલોન નોટ અથવા તો ρ × dx. અહીં d ના જગ્યાએ જાડાઈ છે dx, તો ρ × dx/2 એપ્સિલોન નોટ. તો હવે અહીં ρ ની કિંમત મૂકીએ તો ρ ના જગ્યાએ આપણે લખીશું ax² × dx ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ. આવું આપણે લખી શકીએ છીએ. તો નિર્દિષ્ટ વિસ્તારમાંના સંપૂર્ણ વિદ્યુત ભારને કારણે P પર કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉપરના પરિણામને 0 થી d ની સીમા વચ્ચે સંકલિત કરીને આપણે મેળવી શકીએ. તો આમ કુલ વિદ્યુત ક્ષેત્ર EP બરાબર ઇન્ટિગ્રેશન 0 to d into d. આ રીતે આપણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to d ના જગ્યાએ ax² × dx ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ. તો અહીં આપણે a/2 એપ્સિલોન નોટ કોમન કાઢી દઈએ, ઇન્ટિગ્રેશન 0 to d x² × dx લખીએ. તો હવે આ કિસ્સામાં સો દેટ EP બરાબર આપણને મળશે a/2 એપ્સિલોન નોટ અંશમાં થશે x³/3 0 to d ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ a/2 એપ્સિલોન નોટ d³/3. આવું આપણે લખી શકીએ. તો આમ આપણને મળશે a × d³/6 એપ્સિલોન નોટ. આટલું આપણને મળશે. તો આમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર બિંદુ P આગળ આપણને કેટલું મળશે? બિંદુ P આગળ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ શીટને કારણે મળશે a × d³/6 એપ્સિલોન નોટ. આટલું આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર બિંદુ P આગળ મળે છે. હવે આપણે વિદ્યુત ભારિત પદાર્થની બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આકૃતિમાં દર્શાવેલ એક અવાહક ગોળાનો આપણે વિચાર કરીએ છીએ જે ρ કુલમ પ્રતિ મીટરનો ઘન, જેની વિદ્યુત ભાર ઘનતા કેટલી છે? ρ કુલમ પ્રતિ મીટરનો ઘન ની વિદ્યુત ભાર ઘનતા સાથે આ ગોળો સમાન રીતે વિદ્યુત ભારિત છે. ગોળાની અંદર એક ગોળાકાર બખોલ બનાવવામાં આવી છે જેનું કેન્દ્ર C છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળાના કેન્દ્રથી સ્થાન સદિશ A દ્વારા સ્થાનાંતરિત છે. એટલે કે ગોળાના કેન્દ્રથી A જેટલા સ્થાન સદિશે બખોલનું કેન્દ્ર C આવેલ છે એમ કહી શકીએ છીએ. હવે આપણે ઉપરના કિસ્સામાં ઉલ્લેખ કર્યા મુજબ ગોળાની બખોલની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. આ માટે આપણે બખોલમાં એક બિંદુ P વિચારીશું. આ બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. તો ધારો કે બિંદુ P પાસે સમગ્ર ગોળાના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે E1 કહીશું, E1 બરાબર ρ × સ્થાન સદિશ x ડિવાઇડેડ બાય 3 એપ્સિલોન નોટ. કારણ કે ગોળાના કેન્દ્રથી બિંદુ P
એ x જેટલા સ્થાન સદિશે આવેલું છે. માટે આપણે આ સૂત્ર લખીશું. સમીકરણ નંબર 1 આટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. હવે બખોલના કેન્દ્રથી બિંદુ P પાસે બખોલના કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે નામ આપીશું E2. E2 બરાબર રો ઇન્ટુ વાય અપોન 3ε0. કારણ કે બખોલના કેન્દ્રથી બિંદુ P કેટલા y જેટલા સ્થાન સદિશે આવેલ છે. આ જે બિંદુ P છે એનો સ્થાન સદિશ કેટલો છે? આ y સ્થાન સદિશ છે બખોલના કેન્દ્રથી. તો આ સમીકરણ નંબર 2 થઈ ગયું. તો બિંદુ P આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બિંદુ P આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લખવું છે, જેનું નામ આપીશું આપણે EP. તો શું થશે? EP બરાબર E1 માઇનસ E2 બરાબર રો ઇન્ટુ x અપોન 3ε0 માઇનસ રો ઇન્ટુ વાય અપોન 3ε0 ઇઝ ઇક્વલ ટુ રો અપોન 3ε0 કૌંસમાં x માઇનસ વાય. પણ તમે અહીં જુઓ આકૃતિની ભૂમિતિ પરથી, તો અહીં તમે જુઓ કે આ x છે. તો આપણે અહીં ત્રિકોણનો નિયમ જોઈએ ને, સદિશોના ત્રિકોણનો નિયમ. તો આ રીતે x છે એક સદિશ, એનો આ રીતે બીજો સદિશ આપણે ગણીએ તો આ સદિશ x છે, આ સદિશ y છે. તો આ રીતે જોડતો જે સદિશ બન્યો એ કેવો થયો? y. x પ્લસ y થયો ને. પણ આપણે અહીંથી ઊંધો સદિશ આમ દોર દઈએ તો આ સદિશ આપણી પાસે કેવો થયો? માઇનસ y. તો અહીં આપણને શું મળશે? સદિશ x માઇનસ y. અને એ કોના બરાબર હશે? સદિશ a બરાબર. તો અહીં આપણે લખી શકીએ રો અપોન 3ε0 બરાબર સદિશ a. આવું આપણે લખી શકીએ, રો અપોન 3ε0 ઇન્ટુ સદિશ a. એટલે કે આપણે અહીં લખી દઈએ ડાયરેક્ટ આ રીતે રો ઇન્ટુ a અપોન 3ε0. તો આ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. આટલું પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને આટલી મળે છે, એમ આપણે કહી શકીએ છીએ. બરાબર. તો બખોલની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને જોઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને તે એની દિશામાં, એટલે કે ગોળા અને બખોલના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં, મતલબ કે આ જે ગોળાનું કેન્દ્ર અને બખોલનું કેન્દ્ર છે એને જોડતી રેખાની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને મળે એમ કહી શકાય. આ નળાકારની બખોલમાં આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એક લાંબા નળાકાર માટે પણ ઉપરોક્ત આપણે જેમ ગોળામાં પૃથ્થકરણ કર્યું તે મુજબ ગણતરી કરીને આપણે લાંબા સમાન રીતે વિદ્યુત ભારિત નળાકાર બખોલની અંદર આ નળાકારમાંથી આપણે આવી એક નળાકાર બખોલ કાપી નાખી ની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ ગણી શકીએ છીએ. જો આકૃતિ દર્શાવ્યા મુજબ બખોલની અક્ષ પર, એટલે કે આ જે બખોલ છે એ બખોલની એક અક્ષ આપણે વિચારી લઈએ. આ રીતે બખોલની એક અક્ષ છે, બરોબર છે. હવે આ બખોલની અક્ષ પર આપણે નળાકારની અક્ષથી સ્થાનાંતર સદિશ એ વિચારીએ, એટલે કે નળાકારની અક્ષથી આ રીતે સ્થાનાંતર સદિશ એ વિચારીએ અને આ સ્થાનાંતર સદિશ એ નળાકારની અક્ષ પર બખોલની અક્ષ સાથે ભેગી થાય.
તો ગોળા માટે ઉપર કરેલ સમાન પૃથ્થકરણ દ્વારા આપણે ગણતરી કરી શકીએ છીએ અને દર્શાવી શકીએ કે નળાકાર બખોલની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હશે અને તેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને કેટલું મળશે? આવા કિસ્સામાં બખોલની અંદર આવેલ કોઈ બિંદુ પી છે, એ બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે ઈપી બરાબર રો ઇન્ટુ એ અપોન 2ε0. આટલું વિદ્યુત ક્ષેત્ર આપણને બખોલની અંદરના વિસ્તારમાં મળે નળાકાર માટે. નળાકારમાંથી આવી નળાકાર બખોલ કાઢી દઈએ તો નળાકારની બખોલની અંદરના વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર આટલા મૂલ્યનું મળશે. રો ઇન્ટુ એ અપોન 2ε0 એ નળાકારની અક્ષ અને બખોલની અક્ષને જોડતી રેખા પર આ વિદ્યુત ક્ષેત્ર હશે. આ શું છે? તો બખોલની, અહીં આપણે દોરીએ ને તો આ આપણને મળે છે બખોલની અક્ષ. બરોબર છે? બખોલની અક્ષ અને નળાકારની અક્ષ. બખોલની અક્ષ અને નળાકારની અક્ષ વચ્ચેનો સ્થાનાંતર સદિશ કેટલો છે? એ છે. તો આ રીતે આપણને અહીં બખોલની જે અક્ષ છે એ અક્ષ પર કેન્દ્ર છે, એ અક્ષ પર આપણને કોઈ બિંદુ પી લઈએ તો આ બિંદુ પી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? રો એ અપોન 2ε0 જેટલું મળે છે એમ આપણે કહી શકીએ. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો ઉદાહરણ નંબર 1 માં આપણને કહ્યું છે કે આંતરિક ત્રિજ્યા R1 અને બાહ્ય ત્રિજ્યા R2 ધરાવતું એક અનંત લંબાઈનું નળાકાર કવચ તેના કદમાં કદ વિદ્યુતભાર ઘનતા સાથે વિદ્યુતભારિત છે. જે નળાકારની અક્ષથી અંતર સાથે એની કદ વિદ્યુતભાર ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ બી અપોન આર કુલમ પ્રતિ મીટરનો ઘન મુજબ બદલાય છે. એટલે કે અંતર સાથે એની કદ વિદ્યુતભાર ઘનતા બદલાય છે. જો બી એક ધન અચળાંક છે અને આર એ નળાકારની અક્ષથી અંતર છે. નળાકારની અક્ષથી x અંતરે આવેલા બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. આવું આપણને પૂછ્યું છે. તો જો અહીં r જે છે એ અંતર છે, અહીં અંતર બદલાય એમ એમ આપણે શું થાય? વિદ્યુતભારની કદ ઘનતા બદલાય છે, કદ વિદ્યુતભાર ઘનતા બદલાય છે. હવે ધારો કે અહીં આ એક અંતર અંદરના બિંદુ x અંતર ધારીએ, અહીં બીજું એક બિંદુ બહાર ત્યાં x અંતર ધારીએ, કે ત્રીજું એક બિંદુ સૌથી બહાર છે ત્યાં x અંતર ધારીએ. તો એમ 3 શક્યતાઓ આપણી પાસે રહે. તો આ 3 શક્યતાઓ આગળ આવેલા બિંદુઓએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરીશું? કારણ કે અહીં તો અંતર સાથે વિદ્યુતભાર ઘનતા બદલાય છે, એટલે અહીં સમાન વિદ્યુતભાર વિતરણ નથી. એ પહેલા તો આપણે એ ધ્યાનમાં લેવું પડે. તો ચલો આપણે પહેલો કેસ લઈએ કે x લેસ ધેન R1. જે R1 અંતર છે આ અંદરનો જે નળાકાર છે એના કરતાં ઓછા અંતરે, બરાબર, આંતરિક નળાકાર કરતાં ઓછા અંતરે આવેલ કોઈ બિંદુ P1 છે. એ બિંદુ P1 પર આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો x લેસ ધેન R1 માટે આપણે કહી શકીએ કે x લેસ ધેન R1 માટે કોઈ વિદ્યુતભાર ઘેરાયેલો નથી. કારણ કે આ તમે આકૃતિમાં જોઈ શકો છો, વિદ્યુતભાર અહીં બહાર જ છે, અહીં બહારના ભાગમાં જ છે. બરોબર છે? R1 ની અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘેરાયેલો નથી. માટે કોઈ વિદ્યુતભાર ઘેરાયેલો નથી. તેથી P1 પર વિદ્યુત ક્ષેત્ર, જેને નામ આપીશું E1, એ કેવું થશે? 0 થશે. બરાબર? તો આ પહેલી આપણી શક્યતા પૂરી થઈ ગઈ. બીજી શક્યતા આપણે જોઈએ. x એવો છે કે જેથી R1 અને R2 ની વચ્ચે હોય. એટલે કે આપણે આ બિંદુની વાત કરીએ છીએ, આ બિંદુ P2 ની. બરાબર છે? તો x એવો છે કે જેથી x ની વેલ્યુ R1 અને R2 ની વચ્ચે છે. તો આપણે L લંબાઈના નળાકાર કવચ દ્વારા
ઘેરાયેલ વિદ્યુત ભારની ગણતરી કરવી છે. ઘેરાયેલ વિદ્યુત ભારની ગણતરી એલ લંબાઈ એક્સ ત્રિજ્યા અને ડીએક્સ પહોળાઈ ધરાવતા એક સૂક્ષ્મ નળાકાર કવચને ધ્યાનમાં લઈને આપણે કરીએ તો આ કવચ દ્વારા ઘેરાતો જે વિદ્યુત ભાર છે, ઘેરાયેલ વિદ્યુત ભાર, જેને આપણે નામ આપીશું ડીક્યુ, બરોબર છે. તો ડીક્યુ બરાબર શું થાય? રો ક્રોસ 2πx ઇન્ટુ ડીએક્સ અને એલ લંબાઈ એટલે ગુણ્યા એલ, બરાબર છે. આટલું થયું. તો એલ લંબાઈને R1 થી x ત્રિજ્યા સુધીના વલયાકાર કવચ, આ જે છે એલ લંબાઈનો આવો નળાકારની એલ લંબાઈ લીધી. એલ લંબાઈ R1 ત્રિજ્યા એટલે R1 થી અહીંથી x જેટલા અંતરે સુધીના વલયાકાર કવચની અંદરનો કુલ વિદ્યુતભાર આપણે શોધવો છે. તો કુલ વિદ્યુતભાર Q બરાબર આપણને શું મળશે? આ કવચ દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર Q, આગળ શબ્દ વાપરીએ, કુલ વિદ્યુતભાર Q બરાબર આપણે લખી શકીશું ઇન્ટિગ્રેશન ઓફ ડીq, અને ક્યાંથી? R1 થી માંડીને x સુધી, કારણ કે અહીં સુધી તો વિદ્યુતભાર છે જ નહીં, અહીં R1 સુધી તો વિદ્યુતભાર છે જ નહીં. હવે આ અંતર આપણે અહીંથી આટલું અંતર જે P2 બિંદુ છે એ આ જે અંતર છે એને આપણે x તરીકે ધારીએ છીએ, બરાબર. R1 થી P2 સુધીનું આર્યું જે આટલું જે અંતર છે એ અંતરને આપણે x ધારીએ. તો R1 થી માંડીને x સુધીના ભાગમાં ઘેરાયેલો જે વિદ્યુતભાર છે એની આપણે લિમિટ મૂકી, બરાબર છે. તો અહીં કિંમત મૂકીએ અને ડીક્યુની વેલ્યુ મૂકી દઈએ. તો R1 થી x એ ડીક્યુ બરાબર લખી દઈએ 2πx dx ક્રોસ એલ, અને જે રો છે એ રોની જગ્યાએ આપણે લખી દઈશું B/R, આરના જગ્યાએ અંતર x છે એટલે B/x. અહીં જે આપણે આ રો છે એ રોની કિંમત આ સૂત્ર પરથી આપણે B/R, આરના જગ્યાએ આપણે અંતર x લીધું છે એટલે x લખી દીધી. તો અહીં જે ઉડતું હોય ઉડાડી દઈએ. તો અહીં x ઉડી ગયા, એક x ઉડી ગયા, બરોબર છે. તો અહીં આપણી પાસે શું વધશે? 2π L કોમન નીકળી ગયા, B કોમન નીકળી ગયા, 2π LB કોમન નીકળી ગયા, ઇન્ટિગ્રેશન R1 થી x ઇન્ટુ dx આવું વધશે, બરોબર છે. તો આનું સાદું રૂપ આપીએ તો 2π LB અહીં શું થાય? dx નું x થઈ જાય અને અહીં x થી R1 થઈ જાય. તો અહીં આપણે લખી શકીએ 2π LB x માઇનસ R1, આટલો વિદ્યુતભાર ઘેરાશે, બરાબર છે. તો હવે આ અંદરના નળાકાર કવચ પર રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી થશે? તો આ અંદરના નળાકાર કવચ પર રેખીય વિદ્યુતભાર ઘનતા આપણે લખી શકીએ લેમ્બડા બરાબર ઘેરાયેલ કુલ વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ L. તો આપણે શું લખી શકીએ? 2πb x માઇનસ R1, આટલો વિદ્યુતભાર ઘેરાય, અને સમીકરણ નંબર આટલી રેખીય વિદ્યુતભાર ઘનતા હશે, બરાબર છે. તો હવે આ નળાકાર જે આ ભાગ બિંદુ P2 બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો હવે આ નળાકારને એક અનંત લંબાઈના સળિયા તરીકે ગણીને આપણે બિંદુ P2 આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકીએ. તો આપણે લખી શકીએ કે અહીં E2 બરાબર 2k લેમ્બડા અપોન અંતર છે x એટલે અપોન x, બરાબર છે. કારણ કે અહીં જે નળાકાર છે એ અનંત લંબાઈના સળિયાની જેમ વર્તશે અને વર્તે છે એટલે આપણે આ લખી શકીએ. તો અહીં 2k એમને એમ લખીએ, લેમ્બડાના જગ્યાએ લખી દઈએ 2πb x માઇનસ R1 ડિવાઇડેડ બાય x, બરાબર છે. આ રીતે લખી દીધું. તો હવે થઈ જાય 4k pi b x માઇનસ R1 ડિવાઇડેડ બાય x.
આ થઈ ગયું આપણું E2. આટલું વિદ્યુત ક્ષેત્ર બિંદુ P આગળ મળે. બરાબર છે. તો આમ કહી શકીએ કે બિંદુ P આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 2K 4K પાઈ B x માઇનસ R1 અપોન x જેટલું વિદ્યુત ક્ષેત્ર બિંદુ P2 આગળ મળે. હવે આગળ ત્રીજો કેસ લઈ લઈએ આપણે. ત્રીજા કેસમાં શું છે? તો x ગ્રેટર દેન R2 માટે એટલે કે બિંદુ P3 પર. અહીં તમે આકૃતિમાં જુઓ તો આપણે હવે આ બિંદુ P3 આગળ વાત કરવી છે. તો બિંદુ P3 પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો હવે આ કિસ્સામાં બિંદુ P3 પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવી છે. તો અહીં આપણે જોઈએ તો અહીં આપણે ઘેરાતો કુલ વિદ્યુત ભાર Q આપણને કેટલો છે? 2 પાઈ LB x માઇનસ R1 ના જગ્યાએ આપણે R1 થી R2 સુધીની વાત કરીએ ને, એટલે અહીં ઘેરાતો કુલ વિદ્યુત ભાર Q બરાબર આપણે શું લખી શકીએ? તો ઘેરાતો Q કુલ વિદ્યુત ભાર બરાબર ઇન્ટિગ્રેશન ઓફ R1 થી R2 ઇન્ટુ dq બરાબર અહીં આપણે મૂકી શકીએ. dq ની વેલ્યુ તો આપણને ખબર જ છે. શું છે? ઇન્ટિગ્રેશન R1 થી R2 2 પાઈ x ઇન્ટુ dx ક્રોસ લંબાઈ L છે L અને રો ના જગ્યાએ આપણે શું લખ્યું હતું? B અપોન x. બરાબર છે. તો અહીં B અપોન x થયા, અહીં x જતા રહ્યા. ઇન્ટિગ્રેશન અહીં તમારે શું થઈ જાય? 2 પાઈ LB અને ઇન્ટિગ્રેશનમાં x થઈ ગયા, અહીં થઈ ગયા લિમિટ R1 થી R2. બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ LB R2 માઇનસ R1. આ રીતે આપણને મળી ગયું Q. તો હવે લેમડા બરાબર શું થાય? Q અપોન L. લેમડા આપણી પાસે શું થઈ ગયા? 2 પાઈ B R2 માઇનસ R1. બરાબર છે. આ આપણને લેમડા મળી ગયા. તો આના સમીકરણ નંબર 2 આપીએ. તો હવે બિંદુ P3 આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EP3 2K લેમડા અપોન x. અંતર આપણે x ધારીએ છીએ. 2K લેમડાના જગ્યાએ આપણે શું મૂકીશું? 2 પાઈ B R2 માઇનસ R1 ડિવાઇડેડ બાય x. તો અહીં 4K પાઈ B R2 માઇનસ R1 ડિવાઇડેડ બાય x. આટલું બિંદુ P3 આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રો P1, P2 અને P3 બિંદુ આગળ શોધી શકીએ છીએ. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. શું કીધું છે કે વર્તુળાકાર આડછેદ ધરાવતી અનંત લંબાઈની નળાકાર સપાટી તેની લંબાઈની દિશામાં સમાન રીતે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 ઇન્ટુ કોસ ફાઈ સાથે વિદ્યુત ભારિત છે. જો ફાઈ એ નળાકારી યામ પદ્ધતિનો ધ્રુવીય કોણ છે જેની ઝેડ અક્ષ આપેલી સપાટીની અક્ષ સાથે સંપાત થાય છે. ઝેડ અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સદિશનું મૂલ્ય અને દિશા શોધવાની છે આપણે. તો દાખલો થોડોક સમજવો પડશે કે અહીં આપણને શું કીધેલું છે કે એક વર્તુળાકાર આડછેદમાંથી આપણે એક નળાકાર બનાવવાનો છે. ધારો કે રો એ નળાકારની આપણે એવું વિચારીએ કે ધારો કે અહીં છે નળાકારની ત્રિજ્યા, ધારો કે R એ નળાકારની ત્રિજ્યા છે. નળાકારની ત્રિજ્યા છે
અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણને રકમમાં આપેલી છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 cos phi. આ રીતે આપણને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપેલી છે અને આ cos phi એટલે કે જે ખૂણો બદલાય એમ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બદલાય છે, એટલે કે અહીં સમાન વિતરણ તો નથી. અહીં વિતરણ કેવું છે? ખૂણા સાથે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ બદલાય છે, એટલે કે અસમાન વિતરણ છે. પહેલી આપણને એ બાબત તો ખબર પડી ગઈ. હવે શું કહે છે કે એક્સ અક્ષની આપણે વાત કરીએ, આકૃતિમાં જોઈએ તો અહીં phi બરાબર 0 મૂકું, હું phi બરાબર 0 મૂકું તો મને સિગ્મા બરાબર સિગ્મા 0 એ મેક્ઝિમમ વેલ્યુ મળશે. કારણ કે phi 0 મૂકે ત્યારે કોસની વેલ્યુ મહત્તમ થશે. phi 0 મૂકે ત્યારે મને કોસની વેલ્યુ મહત્તમ થશે. phi 0 ક્યારે થાય? જ્યારે એક્સ અક્ષ પર હોય ત્યારે. બરાબર છે? એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એક્સ અક્ષ પર એક્સ અક્ષની દિશામાં મહત્તમ હોય છે અને વાય અક્ષ તરફ જતા, એટલે કે અહીંથી તમે આમ ઉપર વાય અક્ષ પર જાઓ તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું થશે? ઘટતી જાય છે. અને વાય અક્ષ પર પહોંચી જાવ એટલે 90 ડિગ્રી બની જાય, એટલે ત્યાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. આપણને ખબર પડે છે. તો નળાકાર સપાટીના આડછેદ પર બિંદુ પી પાસે આપણે એક બિંદુ પી પાસે એક પાતળી પટ્ટી ધ્યાનમાં લઈએ, જેની લંબાઈ નળાકારની અક્ષને સમાંતર અને જેની પહોળાઈ આપણે વિચારીએ કેટલી થાય છે? તો આની પહોળાઈ છે r × d5. નળાકારની ત્રિજ્યા r વિચારી છે તો r × d5 જેટલી એની પહોળાઈ છે. તો ત્રિજ્યાને કેપિટલ R વિચારો તો બહુ સારું રહેશે. તો r કેપિટલ R વિચારીએ તો r × d5 જેટલી એની પહોળાઈ છે. તો આ સૂક્ષ્મ પટ્ટી પર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર આપણે શોધવું છે. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર જેને આપણે શું કહીએ છીએ? લેમ્બડા બરાબર શું થશે? સિગ્મા 0 × cos phi × r × d5. બરાબર છે? આટલું થશે. cos phi × r × d5. ખબર ના હોય તો તમને સમજાવી દઉં કે લેમ્બડા બરાબર શું થાય? સિગ્મા × dx. લેમ્બડા બરાબર સિગ્મા × dx સૂત્ર થાય અને dx ના જગ્યાએ આપણે r d5 મૂક્યું અને સિગ્માના જગ્યાએ સિગ્મા 0 × cos phi મૂક્યું. તો આ સૂત્ર વાપરીને આપણે આ જવાબ લાયા. બરાબર છે? તો એકમ લંબાઈ દીઠ આટલો વિદ્યુતભાર આપણે કહી શકીએ. તો પટ્ટીને કારણે નળાકારની અક્ષ પર આવેલ આ જે બિંદુ O છે, બરાબર છે, એ O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે લખવું છે. તો O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? DE બરાબર આ પટ્ટી શું છે? એક અનંત લંબાઈના તારના જેમ વર્તે છે. એટલે શું થાય? 2k લેમ્બડા અને અંતર કેટલું? ત્રિજ્યા જેટલું, એટલે 2k લેમ્બડા upon r. તો એ કિંમત મૂકીએ 2k લેમ્બડાના જગ્યાએ મૂકીશું સિગ્મા × સિગ્મા 0. લેમ્બડાના જગ્યાએ આપણે શું મૂકીશું? સિગ્મા 0 × cos phi × r × d5 ડિવાઇડેડ બાય r. અહીંથી આપણે શું કરીશું? r ઉડાડી દઈએ તો અહીંથી r ઉડી ગયા. બરાબર છે? અને k ના જગ્યાએ 4πε0 મૂકી દઈએ તો અહીં શું થશે? 2 સિગ્મા 0 × cos phi d5 upon 4πε0. બરાબર છે? અહીંથી આપણે 2 ઉડાડી દીધા, નીચે 2 વધ્યા, એટલે આપણી પાસે આન્સરમાં શું વધ્યું? DE બરાબર તો સિગ્મા 0 × cos phi d5 cos phi d5 upon 2πε0. આટલું આપણને DE વધ્યું. બરાબર છે? DE ની વેલ્યુ કેટલી થઈ? તો આટલી થઈ. તો આ રીતે આપણને મળ્યું. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે ને એને 2 ભાગમાં આપણે વહેંચી શકીએ. આ વિદ્યુત ક્ષેત્રના 2 ઘટક બનશે, કારણ કે phi ખૂણે છે એટલે એક ઘટક બનશે x દિશામાંનો, એક ઘટક બનશે y દિશામાંનો. કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એના 2 ઘટકો બનશે, y દિશામાંનો ઘટક અને x દિશામાંનો ઘટક અને y દિશામાંનો ઘટક, એવા 2 ઘટકો બનશે. તો આપેલ વિદ્યુત ક્ષેત્રને 2 ઘટકમાં વહેંચીએ
તો પહેલા આપણે લખીએ કે ઉપરના વિદ્યુત ક્ષેત્રને એક્સ અને વાય ઘટકમાં વહેંચતા એક્સ અને વાય અક્ષોની દિશામાં વિભાજિત કરતા અક્ષોની દિશામાં આપણે આને વિભાજિત કરીએ તો આપણને ડીઈ એક્સ બરાબર શું મળશે? તો જો ભાઈ ઋણ એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર જશે, આ બાજુ ધન એક્સ દિશા વિચારી તો આનાથી ઉપર આમ જાય ઋણ એક્સ દિશા, ડીઈ એક્સ પહેલા તો માઇનસ મળશે કે ડીઈ એક્સ બરાબર માઇનસ સિગ્મા 0 ઇન્ટુ કોસ સ્ક્વેર ફાઈ, કારણ કે એક્સ દિશામાંનો ઘટક શું થાય? ડી એક્સ બરાબર આપણે આના આખું લખીએ, આ રીતે લખવું પડશે, માઇનસ ડી કોસ ફાઈ, આ રીતે મળે. એટલે આ માઇનસ એમને એમ ડી ના જગ્યાએ એપ્સાલોન 0 ઇન્ટુ કોસ ફાઈ અને પાછો આ રહ્યો ડી નો કોસ ફાઈ અને પાછો આ કોસ ફાઈ, બે કોસ ફાઈ ગુણ્યા એટલે કોસ સ્ક્વેર ફાઈ ઇન્ટુ ડી ફાઈ ડિવાઇડેડ બાય 2 પાઈ એપ્સાલોન નોટ, આટલું એક્સ દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. અને વાય દિશામાં ડીઈ વાય બરાબર ડીઈ કોસ ડી સાઇન ફાઈ લખવું પડશે ને, ડી સાઇન ફાઈ બરાબર છે, આવું થશે માઇનસ ડી સાઇન ફાઈ બરાબર. કારણ કે આમાં વાય દિશામાં નીચેની વાય દિશામાં જશે વિદ્યુત ક્ષેત્ર, અહીંથી તમે ભાગ પાડો તો આ એક્સ દિશામાં, આ બાજુ માઇનસ વાય એટલે માઇનસ મૂકવું પડશે, એટલે આપણે આગળ માઇનસ મૂકીએ છીએ. તો અહીં લખી શકાય ડી ના જગ્યાએ માઇનસ સિગ્મા 0 ઇન્ટુ કોસ ફાઈ ઇન્ટુ સાઇન ફાઈ ઇન્ટુ ડી ફાઈ ડિવાઇડેડ બાય 2 પાઈ એપ્સાલોન નોટ બરાબર છે. આટલું થયું ડી એક્સ અને ડી વાય. હવે આ જે ડી એક્સ વાળો જે ઘટક છે એને આપણે આગળ હજુ કન્વર્ટ કરીએ તો આને આ રીતે લખીશું, સિગ્મા 0 કોસ સ્ક્વેર ફાઈ ના જગ્યાએ આપણે શું લખીશું? 1 પ્લસ કોસ 2 ફાઈ ઇન્ટુ ડી ફાઈ ડિવાઇડેડ બાય 2 એટલે 2 ઇન્ટુ 4 પાઈ એપ્સાલોન નોટ. અને આના આગળ આપણે આ રીતે લખવું હોય તો આગળ માઇનસ તો છે, સિગ્મા 0 સાઇન 2 ફાઈ ઇન્ટુ ડી ફાઈ ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સાલોન નોટ. કેમ? તો આના ઉપર 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા, આમાં પણ એવું કર્યું કે કોસ સ્ક્વેર ફાઈ બરાબર શું થયું? 1 પ્લસ કોસ 2 ફાઈ બાય 2 થયા, એ 2 આ 2 પાઈ જોડે ગુણાઈ ગયા એટલે 4 પાઈ થઈ ગયા બરાબર. તો આ રીતે આપણે સિમ્પ્લિફિકેશન આપી શકીએ, કારણ કે આપણને ઇન્ટિગ્રેશન લેવું પડશે આગળ, એટલે આપણને આ બાબત આપણે જાણવી જોઈએ બરાબર. તો હવે શું કરીએ? તો હવે આપણે શોધવું છે એક્સ દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર ઈ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2 પાઈ વર્તુળ માટે છે ને, એટલે ઇન્ટુ ડીઈ એક્સ બરાબર આપણે શું લખી શકીશું? માઇનસ તો આગળ રાખવાના જ છે, ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ માઇનસ આગળ કોમન કાઢી દઈએ, એક્સ દિશામાંનું છે એટલે માઇનસ સિગ્મા 0 અહીં લખી દઈશું સિગ્મા 0/4 પાઈ એપ્સાઇલોન નોટ કૌંસમાંથી 1 પ્લસ કોસ 2 ફાઈ ઇન્ટુ ડી ફાઈ, આવું આપણે લખી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0/4 પાઈ એપ્સાઇલોન નોટ કોમન કાઢી દઈએ, માઇનસ કરી દઈએ, ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ બરાબર છે. આના શું થશે? તો આ થશે 1 ઇન્ટુ ડી ફાઈ પ્લસ સિગ્મા 0 આગળ માઇનસ છે એટલે માઇનસ રાખે, સિગ્મા 0/4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ કોસ 2 ફાઈ ઇન્ટુ ડી ફાઈ બરાબર. આવું થઈ ગયું. આનું સાદુરૂપ આપીએ તો અહીં આપણે કિંમતો મૂકી દઈએ, માઇનસ સિગ્મા 0/4 પાઈ એપ્સાઇલોન નોટ, અહીં થશે ડી ફાઈનું ફાઈ ઇન્ટિગ્રેશન 0 to 2 પાઈ માઇનસ સિગ્મા/4 પાઈ એપ્સાઇલોન નોટ સિગ્મા 0/4
કોસ ફાઈ નું શું થશે ઇન્ટિગ્રેશન સાઇન ફાઈ કે સાઇન 2 બાય 2 ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ બરાબર આ આપણે મૂકી દીધું. હવે આપણે આનું સાદું રૂપ આપવું છે તો આ થશે માઇનસ સિગ્મા અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ અહીં થઈ જશે 2 પાઈ માઇનસ 0 અને અહીં માઇનસ સિગ્મા 0 અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ સાઇન અહીં 2 બહાર કાઢી દેશે 8 પાઈ એપ્સાઇલોન છે સાઇન 2 પાઈ એટલે સાઇન 4 પાઈ સાઇન 4 પાઈ માઇનસ સાઇન 0 આવું લખવું પડશે. તો અહીં શું થઈ જશે માઇનસ સિગ્મા અપોન અહીં 2 પાઈથી આ ઉડાડી દઈએ 2 પાઈ ઉડાડી દીધે એટલે આટલા વધ્યા 2 એટલે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 માઇનસ સિગ્મા 0 અપોન 8 પાઈ એપ્સાઇલોન નોટ અને અહીં સાઇન 4 પાઈ એટલે પણ 0 અને આ પણ 0 સાઇન 0 એટલે પણ 0 તો અહીં આપણને ડાયરેક્ટ મળશે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ એટલે એક્સ દિશામાં આટલું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. હવે વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે ઈવાય બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ ડીઈવાય આપણે લખવું પડે તો અહીં કિંમત મૂકીએ આગળ માઇનસ લઈ લઈએ માઇનસ કોમન કાઢી દઈએ ડીઈવાય માઇનસ જ છે એટલે આમાં ડીઈવાયમાં માઇનસ લઈ લીધો આગળ કોમન ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ ડીઈવાય બરાબર આપણી પાસે શું છે માઇનસ સિગ્મા 0 અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ માઇનસ છે આપણે બહાર લખી દીધો ઓલરેડી ફરીથી નહીં લખવો સિગ્મા અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 સાઇન 2 પાઈ ઇન્ટુ ડી પાઈ સાઇન 2 પાઈ ઇન્ટુ ડી પાઈ બરાબર તો અહીં શું થઈ જાય માઇનસ સિગ્મા અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ કોમન નીકળી ગયા ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ સાઇન 2 પાઈ ઇન્ટુ ડી પાઈ આપણે લખી શકીએ તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિગ્મા અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ સાઇન 2 આનું શું થઈ જાય માઇનસ કોસ 2 પાઈ બાય 2 બરાબર સાઇનની ઇન્ટિગ્રેશન આપણને આ રીતે થઈ જાય. તો અહીં આપણે કિંમતો મૂકીએ તો માઇનસ સિગ્મા અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ અહીં શું થઈ જશે 0 થી 2 પાઈ કોસ 2 પાઈ એટલે કોસ 4 પાઈ એટલે કેટલા 1 એટલે આ થઈ જશે માઇનસ 1/2 અને માઇનસ માઇનસ પછી પાછું પ્લસ 1/2 એટલે આ 1/2 2/2 થઈ ગયા એટલે માઇનસ સિગ્મા અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ ગુણ્યા 0 એટલે આન્સર આવશે 0. કેવી રીતે થયા તો તમને સમજાવું ભાઈ અહીં માઇનસ કોસ 2 પાઈ છે એટલે 2 ગુણ્યા 2 પાઈ બાય 2 તો એમને એમ રહ્યા એટલે આવું થયા માઇનસ કોસ 4 પાઈ બાય 2 કોસ 4 પાઈ એટલે 1 એટલે માઇનસ 1/2 થઈ ગયા અને પછી પાછા માઇનસ માઇનસ કરવાના એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને કોસ 2 ક્રોસ 0 એટલે કોસ 0 બાય 2 એટલે પ્લસ 1 હાફ થઈ ગયા એટલે પાછળ પ્લસ 1 હાફ આવે આગળ માઇનસ 1 હાફ આવે અને સાદું રૂપ આપે પ્લસ 1 હાફ માઇનસ 1 હાફ જતા રહ્યા 0 થઈ ગયા એટલે આન્સર આપણો કેટલો આવશે 0. એટલે વાય દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે નહીં વિદ્યુત ક્ષેત્ર ફક્ત એક્સ દિશામાં જ મળે છે એમ કહી શકાય બરાબર. તો થોડોક એડવાન્સ લેવલનો દાખલો છે થોડુંક આપણે આને સમજવું પડશે અને સમજીને પછી એનું સોલ્યુશન લેવાનું થાય એટલે થોડીક આપણી સમજ વિદ્યુતભારના અસતત વિતરણ માટેની હશે તો આપણે આવા દાખલા ગણી શકીશું એમ થોડીક આપણે કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ જો આપણો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે ઇઝીલી આ રીતે દાખલા સોલ્વ કરી શકીશું. ચલો હવે આપણને શું કીધું છે કે આર ત્રિજ્યાનું એક પાતળી અવાહક રિંગ રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કોસ ફાઈ ધરાવે છે. જો લેમડા 0 એક અચળાંક છે ને ફાઈ એક દિગાંક છે કોણ છે. રિંગના કેન્દ્રથી એક અંતરના વિધેય તરીકે રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય શોધો. એક્સ ગ્રેટર એન આર આગળ મેળવેલા વિધેયની ચકાસણી કરો. તો ચલો સમજીએ કે આપણી પાસે આ રીતે રિંગ છે. રિંગનું જે અહીંથી જેમ આ આપણી વાય અક્ષ છે આ ઝેડ અક્ષ છે. હવે રિંગથી આપણે આમ જેમ જેમ ખૂણો ફાઈ બદલાતો જાય એમ રિંગના રેખીય વિદ્યુતભાર ઘનતા બદલાઈ જાય. ખૂણા ફાઈ અનુસાર રિંગની રેખીય વિદ્યુતભાર ઘનતા બદલાય છે બરાબર છે. એટલે આપણે જોઈએ ને તો આપણી રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ઇન્ટુ કોસ ફાઈ છે
પ્રથમ ચરણમાં cos phi કેવો છે? ધન છે, એટલે અહીં સુધી આપણને ધન વિદ્યુતભાર ઘનતા મળશે. આ બિંદુએ 0 થઈ જશે. પછી એથી આગળ વધીશું તો લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ઇન્ટુ cos phi. ફાઈની વેલ્યુ π/2 થી મોટી મૂકીએ તો આ વેલ્યુ કેવી મળશે? નેગેટિવ મળશે. એટલે અહીં ઋણ વિદ્યુતભાર મળશે, અહીં પણ ઋણ વિદ્યુતભાર મળશે, અને પાછું ચોથા ચરણમાં આપણને ધન વિદ્યુતભારિત રેખીય વિદ્યુતભાર ઘનતા મળશે. તો એ બાબત આપણે ધ્યાનમાં રાખી. હવે એ બાબતે ધ્યાનમાં રાખીને આપણે શું કરીએ તો આ રિંગ પર એક નાનો એલિમેન્ટ લઈ લઈએ dl લંબાઈનો, અને આ એલિમેન્ટ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર, એટલે કે આપણે કહી શકીએ કે ખંડ dl દ્વારા ઘેરાતો વિદ્યુતભાર dq ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ dl. લેમડાના જગ્યાએ આપણે લખીશું લેમડા 0 ઇન્ટુ cos phi ઇન્ટુ dl ના જગ્યાએ આપણે લખીશું r ઇન્ટુ d phi. આનું નામ આપીશું આપણે સમીકરણ નંબર 1. બરાબર છે. આટલો વિદ્યુતભાર આપણે ઘેરાતો વિદ્યુતભાર આપણે લીધો. બરાબર છે. હવે આપણે શું કરીએ કે આ જે કેન્દ્ર છે, આ જે કેન્દ્ર છે એ કેન્દ્રથી આપણે x જેટલા અંતરે આવેલ કોઈ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર છે. તો આપણે આ કેન્દ્રથી કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે x જેટલા અંતરે. તો આપણે આ રિંગ પર એક ખંડ લીધો, આ ખંડથી આપણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો આપણે આ ખંડ આગળ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર લખી શકીએ DE, ખંડ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર DE બરાબર k dq ઇન્ટુ સદિશ r ડિવાઇડેડ બાય સદિશ r નો ઘન, કારણ કે આપણે DE સદિશ સ્વરૂપે મેળવવું છે. બરાબર છે. તો આ રીતે આપણે લખી શકીએ. તો અહીં લખીએ કે dq ના જગ્યાએ લખીએ લેમડા 0 ઇન્ટુ cos phi r d phi ડિવાઇડેડ બાય r ઘન ઇન્ટુ સદિશ r. તો હવે આપણે સદિશ r ની વેલ્યુ શોધવી છે. તો સદિશ r કેટલો થશે એ આપણે શોધવું છે. તો જો તમે અહીં સદિશ r શોધવો છે, પહેલા આપણે આ બિંદુ વિચારીએ. આ બિંદુ આટલે એક બિંદુ વિચારીએ, એ બિંદુના યામ શોધવા પડે. તો આ બિંદુના યામ શું થાય? અહીં 0 થશે. પછી આ બાજુથી તમે વિચારો તો r cos phi અને r sin phi. બરાબર. આ રીતે આમ વિચારો ને તો તમે આ રીતે, તો આ થાય r cos phi y z યામ, અને આ થાય r sin phi. બરાબર છે. એટલે આ થશે આપણું r cos phi અને આ થયો r sin phi, અને x એમ તો એનો 0 છે. અને અહીં આપણે બિંદુ વિચારીએ છીએ તો એ સદિશનો ઘટકો વિચારીએ. ધારો કે આ ઉગમ બિંદુ વિચારીએ તો અહીં યામ હશે 0 0 0 એમ વિચારીએ. તો હવે આ કિસ્સામાં જે સદિશની વેલ્યુ છે આપણે મૂકવી પડશે. એટલે અહીં આ 0 0 કે આ તો આપણો x ઘટક વિચાર્યો છે, એટલે આ x 0 - 0 x યામ પર આપણે આખી ઘટના વિચારી છે. એટલે આના યામ થશે x 0 0 0. આ બિંદુ જે છે x અક્ષ પર વિચારેલું છે આપણે. તો x અક્ષ પર આ બિંદુ છે એટલે એના યામ 0 0 થશે. તો હવે આપણે સદિશ r બરાબર શું મળશે? તો x - 0 ઇન્ટુ y કેપ પ્લસ 0 - r cos phi ઇન્ટુ j કેપ પ્લસ 0 - r sin phi ઇન્ટુ k કેપ. એટલે આપણને સદિશ મળશે આ રીતે r બરાબર x i કેપ માઇનસ r cos phi ઇન્ટુ j કેપ માઇનસ r sin phi ઇન્ટુ k કેપ. આ રીતે આપણને સદિશ r મળશે. તો સદિશનું મૂલ્ય પણ શોધવું છે, એટલે મોડ ઓફ r બરાબર અંડર રૂટ ઓફ x નો સ્ક્વેર પ્લસ માઇનસ r cos phi નો સ્ક્વેર પ્લસ r sin phi નો સ્ક્વેર આપણે લખી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ
અહીંથી આર સ્ક્વેર કોમન કાઢી દઈએ તો કૌંસમાં શું વધશે કોસ સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આટલું મળ્યું આપણને સદિશ આર નું મૂલ્ય, જેને આપણે આર કહીએ તો પણ ચાલે. તો આ બધા મૂલ્યો છે ને આ સમીકરણ નંબર આપણે નામ આપીએ ને 2, સમીકરણ 2 માં આ મૂલ્યો એડ કરી દઈએ. તો સમીકરણ 2 માં આ મૂલ્યો મૂકતા આપણને ડીઈ બરાબર શું મળશે કે લેમ્બડા 0 ઇન્ટુ કોસ ફાઈ આર ડી ફાઈ. અહીં થાય એક્સ આઈ કેપ માઇનસ આર કોસ ફાઈ ઇન્ટુ જે કેપ માઇનસ આર સાઇન ફાઈ ઇન્ટુ કે કેપ ડિવાઇડેડ બાય નીચે છેદમાં આપણે લખીશું આર નો ઘન એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 3/2 આપણને ડી આટલા મળશે. બરોબર છે. તો હવે આપણને ડી આટલા મળવાના છે. હવે આપણે શું કરીશું કે આનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. બરોબર છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું પડશે. બરોબર. તો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ઇન્ટિગ્રેશન ઓફ ડી લેવું પડશે. એટલે કે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ ઇન્ટુ ડી બરાબર અહીંથી આપણે લઈ લઈએ કે લેમ્બડા 0 કોમન, આર 12 કોમન લઈ લઈએ અને ઓકે કે લેમ્બડા 0 આર નીચે અહીં છેદમાં લઈ લઈએ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની કૌંસ 12/3 અહીં કૌંસમાં આપણે લઈએ તો શું થશે એક્સ કોમન ઇન્ટિગ્રેશન કોસ ફાઈ ઇન્ટુ ડી ફાઈ ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ માઇનસ અહીં શું થશે આર ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ કોસ સ્ક્વેર ફાઈ ઇન્ટુ ડી ફાઈ માઇનસ આર ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ આર્યું છે આઈ કેપ લખો પાછળ, આમાં લખો પાછળ જે કેપ અને આમાં 0 થી 2 પાઈ કોસ ફાઈ ઇન્ટુ સાઇન ફાઈ ઇન્ટુ કે કેપ. ચલો આ રીતે ઇન્ટિગ્રેશન આપણે લઈ લીધું. તો ઇઝ ઇક્વલ ટુ કે લેમ્બડા 0 ઇન્ટુ આર ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 3/2 અહીં થયું એક્સ કોસ ફાઈ નું ઇન્ટિગ્રેશન લઈએ તો કેટલું થાય કોસ ફાઈ નું ઇન્ટિગ્રેશન થાય સાઇન ફાઈ અહીં 0 થી 2 પાઈ ઇન્ટુ આઈ કેપ માઇનસ આર એમના એમ કોસ સ્ક્વેર ફાઈ નું ઇન્ટિગ્રેશન કરવું છે એટલે એના આપણે ઇન્ટિગ્રેશનમાં ફેરવા માટે 1 પ્લસ કોસ 2 કરવું પડશે. એટલે આના આપણે ઇન્ટિગ્રેશન 0 to 2 પાઈ આ રીતે લખવું પડશે 1 પ્લસ કોસ 2 ઇન્ટુ ડી ફાઈ ઇન્ટુ આઈ કેપ અને આ માઇનસ ઇન્ટિગ્રેશન 0 આર એમના એમ ઇન્ટિગ્રેશન એટલે 1/2 વડે ગણી એટલે માઇનસ r/2 ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ 2 સાઇન ફાઈ ઇન્ટુ કોસ ફાઈ એટલે સાઇન 2 પાઈ ઇન્ટુ કે કેપ. બરાબર આ રીતે આપણે મૂકી દીધી કિંમતો. તો અહીં સાદું રૂપ આપીએ તો કે લેમ્બડા 0 ઇન્ટુ આર આપણને મળશે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 3/2 અહીં થશે એક્સ
કૌંસમાં સાઇન 2π માઇનસ સાઇન 0 ઇન્ટુ આઈ કેપ માઇનસ આર એમને એમ રાખીએ આર આનું થાય 5/2 પ્લસ સાઇન 2π/2 0 થી 2π માઇનસ r/2 અહીં થઈ જાય છે cos 2π માઇનસ છે માઇનસ cos 2π/2 ઇન્ટિગ્રેશન 0 થી 2π આ રીતે આપણે કિંમતો મૂકી તો અહીં શું થયું કે લેમ્બડા 0 ઇન્ટુ આર ડિવાઇડેડ બાય x² પ્લસ r² ની 3/2 અહીં x કૌંસમાં થાય સાઇન 2π એટલે 0 માઇનસ 0 ઇન્ટુ આઈ કેપ માઇનસ આર અહીં આપણે કિંમતો મૂકીએ કૌંસમાં 5/2 એટલે આ 2 બાર કોમન કાઢીએ તો અહીં 2π માઇનસ સાઇન પ્લસ સાઇન 2π એટલે 2π ગુણ્યા 2π એટલે 4π માઇનસ 0/2 માઇનસ સાઇન 2 ક્રોસ 0/2 માઇનસ r/2 માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ અને કોસ પાછા 2 ક્રોસ 2π બરાબર છે /2 કોસ માઇનસ માઇનસ પ્લસ કરી દીધા है કોસ માઇનસ 2 ક્રોસ 2π/2 4π/2 ત્યાં માઇનસ આર્યા કેટલા થયા કોસ 2 ક્રોસ 0/2 અહીં આપણા કિંમત મૂકી દીધી આ રહી તો સાદું રૂપ આપીએ હવે તો કે લેમ્બડા 0 ઇન્ટુ આર ડિવાઇડેડ બાય x² પ્લસ r² ની 3/2 અહીં તો 0 થઈ ગયા 0 ઇન્ટુ આઈ કેપ માઇનસ આ પદ તો 0 થઈ ગયું અહીં ખાલી 2π સાઇન 4π એટલે પણ 0 થઈ જાય એટલે સાઇન 4π 0 આ 0 આ 0 આ 3 પદ 0 નહીં 2 2 જતા રહ્યા એટલે માઇનસ r π વધ્યા માઇનસ r π પ્લસ r/2 અહીં cos 4π એટલે 1 એટલે 1/2 માઇનસ cos 0 એટલે પણ 1 તો માઇનસ 1/2 એટલે હવે આપણે આ રીતે લખીએ તો અહીં થાય ઇન્ટુ જે કેપ અને આટલા થયા કે કેપ તો હવે કે લેમ્બડા 0 ઇન્ટુ આર ડિવાઇડેડ બાય x² પ્લસ r² ની 3/2 અહીં મળશે 0 આઈ કેપ માઇનસ r π જે કેપ પ્લસ r/2 ક્રોસ 0 કે કેપ તો હવે 0 0 વાળા પદો કાઢી નાખીએ તો સીધું આપણને મળશે માઇનસ કે લેમ્બડા 0 ઇન્ટુ આર ગુણ્યા આર એટલે r² ઇન્ટુ π ડિવાઇડેડ બાય x² પ્લસ r² ની 3/2 ઇન્ટુ જે કેપ બરાબર છે તો અહીં આપણને માઇનસ આપણા કે ના જગ્યાએ મૂકી દઈએ લેમ્બડા 0 ઇન્ટુ r² ઇન્ટુ π કે ના જગ્યાએ આપણે મૂકી દઈએ 4π એપ્સાઇલોન નોટ અહીં લખીએ x² પ્લસ r² ની 3/2 ઇન્ટુ જે કેપ તો અહીંથી આપણે π ઉડાડી દીધા તો આપણી પાસે આન્સર આવશે માઇનસ લેમ્બડા 0 ઇન્ટુ r² ડિવાઇડેડ બાય 4 એપ્સાઇલોન નોટ અને અહીં r² ને અવગણીએ કારણ કે x ઇઝ ગ્રેટર દેન r હોવાથી r ને અવગણતા બરાબર છે એપ્સાઇલોન 0 તો r ને અવગણીએ તો અહીં x નો ઘન થશે તો આ રીતનું તમને x નો ઘન મળશે
આવો આન્સર તમને મળવો જોઈએ. માઇનસ લેમડા 0 ઇન્ટુ આર સ્ક્વેર અપોન 4 એપ્સાલોન 0 ઇન્ટુ એક્સ ક્યુબ ઇન્ટુ જે કેપ, એટલે કે ઋણ વાય દિશામાં આપણને આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઋણ વાય દિશામાં આપણને બિંદુ આગળ મળશે, એટલે આ થશે આપણું આટલું વિદ્યુત ક્ષેત્ર. તો આ આપણો આન્સર થઈ ગયો કે આટલો આન્સર આવે. બરાબર. તો આ આઈ ઇરોડોવ ની બુકમાં આ ટાઈપનો દાખલો આપેલો છે. આ આઈ ઇરોડોવ નો બુકનો દાખલો છે. થોડુંક કેલ્ક્યુલેશન્સ થોડું ધ્યાનમાં રાખવાનું છે આની ગણતરી. બાકી થોડીક ગણતરીમાં થોડુંક તમને ધ્યાન રાખો તો સમજણ પડી જશે. બાકી દાખલામાં કંઈ એટલું બધું ટફ નથી, દાખલો સહેલો જ છે. ખાલી તમને એના યામ લેતા આવડવા જોઈએ અને એ યામના આધારે સદિશ જે શોધવાના છે સદિશ શોધીને સીધું સંકલન લો એટલે કામ પૂરું. સંકલન લેતા થોડુંક આવડવું જોઈએ, તો થોડીક ગાણિતિક સમજ હોવી જોઈએ. આ ઇરોડોવનો દાખલો છે. જે ડબલ એડવાન્સમાં આ ટાઈપના દાખલા પૂછાઈ શકે. હવે આપણે ઉદાહરણ નંબર 4 ની વાત જોઈએ તો શું કહે છે કે આ ત્રિજ્યાનો એક ગોળો ધન વિદ્યુત ભાર ધરાવે છે, જેની કદ ઘનતા ગોળાના કેન્દ્રથી અંતર r પર રો ઇઝ ઇક્વલ ટુ રો 0 1 માઇનસ r અપોન r મુજબ આધાર રાખે છે. જ્યાં રો 0 એક અચળાંક છે અને ગોળાને પર્યાવરણની પરમિટિવિટી 1 એકમ છે, તેમ ધારીને શોધો કે ગોળાની અંદર અને બહાર બંને જગ્યાએ અંતર r ના વિધેય તરીકે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય અને મહત્તમ તીવ્રતા ઈ મેક્ઝિમમ અને અનુરૂપ અંતર શોધો. તો ચલો ભાઈ, આપણે સામાન્ય રીતે વાત કરીએ ને તો આ રીતે આપણે જોઈએ તો આ રીતે ગોળો છે. ગોળાની અંદર ગોળો કેવો છે તો આ ત્રિજ્યાનો એક ધન વિદ્યુત ભારિત ગોળો છે અને ગોળો અવાહક છે એમ સમજીએ આપણે. તો ગોળાની અંદર પણ વિદ્યુત ભાર હશે. તો આ ગોળાની અંદર આપણે એક નાનો સ્મોલ આર ત્રિજ્યાનો બરાબર છે એક સ્મોલ આવો આર ત્રિજ્યાનો ગોળો વિચાર્યો અને ડીઆર જાડાઈની એક સૂક્ષ્મ કવચ વિચારે કે આ જે કવચ છે એની જાડાઈ પણ આટલાથી આ રીતે આપણે બરાબર. આરે જાડાઈ છે એ જાડાઈ છે એ કેટલી છે ડીઆર. બરાબર. તો આવી એક કવચ લીધી. તો આ જે જાડાઈની આ કવચ છે આ કવચની અંદરના ભાગમાં ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? કારણ કે અહીં ધન વિદ્યુત ભાર છે એટલે આપણને ખબર છે કે ત્રિજ્યાથી બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો આ કવચમાં ઘેરાતો જે વિદ્યુત ભાર છે એને આપણે નામ આપીશું ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડીવી. બરાબર. રો ઇન્ટુ ડીવી એટલે 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. આટલું આપણે એનું કદ લખી શકીએ. તો હવે આગળ મૂકીએ રોના જગ્યાએ રોની કિંમત. તો રો 0 કૌંસમાં 1 માઇનસ આર અપોન આર 1 માઇનસ આર અપોન આર ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. બરાબર. તો આટલું થયું આપણને. આ રીતે આપણે અંદરના ભાગમાં વાત કરીએ છીએ અત્યારે હાલ ગોળાની અંદરના ભાગમાં આવેલા કવચ માટે. હવે આ ત્રિજ્યાના ગોળામાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર, મતલબ કે આ જે આ ત્રિજ્યાનો ગોળો છે એના આખા ભાગમાં મતલબ આ આખા ભાગમાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર આપણે શોધવો છે. તો આપણે શું કરવું પડશે? 0 થી r સુધી સંકલન કરવું પડશે. તો ઘેરાયેલો r ત્રિજ્યાના ગોળામાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર જેને આપણે ક્યુ કહીશું. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ r ઇન્ટુ ડીક્યુ. બરોબર છે. તો અહીં કિંમતો મૂકી દઈએ, ડીક્યુ ની કિંમત મૂકીએ તો 4 પાઈ રો 0 કોમન કાઢી દઈએ ઇન્ટિગ્રેશન 0 ટુ r
1 માઇનસ આર અપોન આર બરોબર છે, અને ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર બરોબર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રો 0 इंटीग्रेशन 0 टू आर स्क्वेर तो 4 पाई एप्सिलॉन 4 पाई रो 0 आर स्क्वेर गुणी काढेल आर स्क्वेर माइनस आर क्यूब अपॉन आर इंटू डी आर આપણે આ રીતે લખીશું બરાબર છે। હવે આનું આપણે ઇન્ટિગ્રેશન લઈ લઈએ તો 4 પાઈ રો 0 આનું ઇન્ટિગ્રેશન લઈએ તો આર સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થાય આર ની 3 ઘાત ભાગ્યા 3 માઇનસ આનું ઇન્ટિગ્રેશન થાય આર ની 4 ઘાત ભાગ્યા 4 આર અને કિંમત તો લિમિટ તો 0 થી આર મૂકીએ એટલે એના એ જ આવશે એટલે લિમિટમાં કંઈ ફરક પડશે નહીં એટલે આવું આપણને મળશે 4 પાઈ રો 0 આર ઘન બાય 3 માઇનસ આર ની 4 ઘાત ભાગ્યા 4 આર પણ આમાંથી આપણે આર ઘન કોમન કાઢી દઈએ આર ઘન કોમન નીકળી જાય તો કૌંસમાં શું વધ્યું 1/3 માઇનસ આર અપોન 4 આર આટલો વિદ્યુત ભાગ આ ત્રિજ્યાનો અંદરનો જે ગોળો છે એમાં ઘેરાશે બરાબર છે। તો આ જે ઇનસાઇડ ધ બોલ છે જે આ ગોળો છે એના અંદરના આ બિંદુ આગળ કોઈ આ બિંદુ આગળ પી આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ ગોળાની અંદર આવેલા બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર તો બોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર બોલની અંદર કોઈ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર KQ अपॉन आर स्क्वेर आ सूत्र वापरीशुं तो आपणे K अपॉन आर स्क्वेर कॉमन लई लईए अने Q नी वेल्यू मूकी दईए 4 पाई रो 0 आर क्यूब 1/3 माइनस आर अपॉन 4 आर बराबर है। અહીં કે ની વેલ્યુ પણ આપણે મૂકી દઈએ તો શું થાય 4 પાઈ રો 0 આર ક્યુબ અપોન 4 પાઈ એપ્સાયલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેર 1/3 માઇનસ આર અપોન 4 આર તો જે ઉડતા જઈએ 4 પાઈ ઉડી ગયા આર સ્ક્વેરમાંથી આર ઘન એક ઉડી ગયા એટલે એક આર વધ્યા તો ઉપર વધ્યા રો 0 ઇન્ટુ આર रो 0 इंटू आर अपॉन एप्सिलॉन नॉट 1/3 माइनस आर अपॉन 4 आर बराबर है। आटलू आपने वध्યું तो अंदरना भागमां आटलू विद्युत क्षेत्र उत्पन्न थयुं बोलना अंदरना भागमां E1 बराबर आपणे आटलू लख्युं। हवे आपणे वात करीशुं आ कयो किस्सो तो आर लेस देन आर माटे हवे आपणे वात करीशुं आर ग्रेटर देन आर माटे आर ग्रेटर देन आर माटे बीजो किस्सो वात करीशुं तो आ किस्सामां आपणे एक मोटो गोळो विचारीशुं अने बोलनी बहारना भागमां आखी चर्चा करीशुं। तो आर ग्रेटर देन आर माटे बोलनो कुल विद्युत भार आपणे वापरीशुं એટલે કે બોલનો કુલ વિદ્યુત ભાર ક્યુ બોલ डायरेक्ट हवे सीधू आपणे शोधी शकाय तो ते बोलनो कुल विद्युत भार क्यू बोल आવું લખીએ તો इंटीग्रेशन 0 थी त्रिज्या आर सुधी आखी त्रिज्या आई गई
ગોળાની ત્રિજ્યા આપણે કેપિટલ આર વિચારેલી છે, એટલે આખો ગોળો એના કેન્દ્રથી ત્રિજ્યા આર ઇન્ટુ રો ઇન્ટુ ડીવી આવો આપણે વાપરીશું. બરાબર છે. તો ઇન્ટિગ્રેશન 0 ટુ આર, રોના જગ્યાએ લખીશું રો 0 1 માઇનસ આર અપોન આર ડીવી બરાબર 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. બરાબર. તો હવે આમાંથી જે કોમન અંદર ગુણવું હોય ગુણી કાઢીએ અને આપણે સાદું રૂપ આપી દઈએ. તો અહીં રો 0 કોમન લઈ લઈએ, ઇન્ટિગ્રેશન 0 ટુ આર, અહીં શું થાય 4 પાઈ આર સ્ક્વેર, 4 પાઈ એ કોમન લઈ લો એટલે 4 પાઈ રો 0 બાર કોમન જ લઈ લે, 4 પાઈ રો 0 આર સ્ક્વેર માઇનસ આર નો ઘન બાય આર ઇન્ટુ ડીઆર. તો અહીં આપણે લખીશું 4 પાઈ રો 0, આનું થશે આર ની 3 ઘાત ભાગ્યા 3 માઇનસ આર ની 4 ઘાત ભાગ્યા 4 આર ઇન્ટિગ્રેશન 0 ટુ આર. તો અહીં થાય 4 પાઈ રો 0, અહીંથી આર ઘન લિમિટ કેલા મૂકી દઈએ તો આર ઘન બાય 3 માઇનસ આર ની 4 ઘાત ભાગ્યા 4 આર, અહીંથી એક એક આર ઉડાડી દઈએ, 4 પાઈ રો 0 કૌંસમાં શું વધ્યું આર ઘન બાય 3 માઇનસ આર ઘન બાય 4. તો આર ઘન કોમન કાઢી દે તો 4 પાઈ રો 0 ઇન્ટુ આર ઘન 1/3 માઇનસ 1/4, એટલે આનું લસા લઈ લઈએ તો 4 પાઈ રો 0 ઇન્ટુ આર ઘન 4 ઓછા 3 ભાગ્યા 12, એટલે અહીં 4 નીચે 3 આવી ગયા, એટલે આપણને શું મળી ગયું પાઈ રો 0 આર ઘન 4 ઓછા 3 એટલે 1 ડિવાઇડેડ બાય 3 આ રીતે મળી ગયું. એટલે અને કે રહી ગયા, કે ક્યાં, હા આટલું આપણને વિદ્યુત ભાર મળ્યો. આપણે વિદ્યુત ભાર કેટલો મળ્યો આપણને આટલો વિદ્યુત ભાર મળી ગયો. આપણે અહીં વિદ્યુત ભાર શોધી કાઢે ટોટલ. હવે ક્યુ બોલ આપણને આટલો મળી ગયો. તો હવે વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્ર ઈ હવે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર કે ઇન્ટુ ક્યુ બોલ અપોન આર સ્ક્વેર. બરાબર. તો અહીં કિંમત મૂકીએ, ક્યુ બોલ કેટલો છે પાઈ રો 0 આર ક્યુબ પણ 4 પાઈ એપ્સાયલોન નોટ ક્રોસ 3 આર સ્ક્વેર. તો અહીંથી પાઈ ઉડી ગયા, તો આપણી પાસે આન્સર કેટલો આવશે રો 0 ઇન્ટુ આર ક્યુબ ડિવાઇડેડ બાય 4 તરી 12 એપ્સાયલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર. તો બહારના ભાગમાં આપણને વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે. બરાબર છે. તો અહીં આપણો કેસ એ પતી ગયો, ગોળાની અંદર અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે કેસ બી માં આવીએ. તો કેસ બી શું કહે છે આપણને કે કેસ બી આપણને એમ કહે છે કે મહત્તમ તીવ્રતા ઈ મેક્ઝિમમ શોધો અને એને અનુરૂપ અંતર શોધો. તો ભાઈ મહત્તમ તીવ્રતા માટે આપણને ખબર છે, મહત્તમ તીવ્રતા માટે આપણે લખવું પડશે ડી બાય
dr બરાબર 0. લઈશું તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું જે આપણે સૂત્ર શોધ્યું છે એ પ્રમાણે તો એ ડી બાય dr વિદ્યુત ક્ષેત્ર ઈ અંદરના ભાગમાં આપણને E1 કેટલો મળ્યો તો E1 આપણને મળ્યો તો એ આપણે અહીં E1 શોધીશું. એટલે E1 આપણને તો ρ0 ઇન્ટુ r અપોન એપ્સાલોન 0 ρ0 ઇન્ટુ r અપોન એપ્સાલોન 0 કૌંસમાં 1 માઇનસ 1/3 માઇનસ r અપોન 4r તો 1/3 માઇનસ r upon 4r 1/3 minus r upon 4r r upon 4r is equal to 0. આ એ સૂત્ર આપણે વિકલન લેવાનું છે. તો શો ધેટ d by dr બરાબર અંદર ગુણી કાઢીએ ρ0 ઇન્ટુ r upon 3 એપ્સાલોન 0 માઇનસ ρ0 ઇન્ટુ r ક્યુબ r સ્ક્વેર કોમન શું નીકળે ρ0 ઇન્ટુ r સ્ક્વેર ρ0 ઇન્ટુ r સ્ક્વેર અરે ગુણી અંદર આપણે અરે અંદર ગુણી ρ0 ઇન્ટુ r સ્ક્વેર અપોન 4 એપ્સાલોન 0 ઇન્ટુ r 4 એપ્સાલોન 0 ઇન્ટુ r બરાબર 0. તો આનું આપણે વિકલન બે વખત લઈશું. તો પહેલા પદનું વિકલન લઈએ તો શું થાય ρ0 upon 3 એપ્સાલોન 0 ઇન્ટિગ્રેશન કે વિકલનમાં dr બાય dr માઇનસ ρ0 upon 4 એપ્સાલોન 0 ઇન્ટુ કેપિટલ R d બાય dr ઇન્ટુ r સ્ક્વેર બરાબર 0. તો ρ0 upon 3 એપ્સાલોન 0 બરાબર ρ0 upon 4 એપ્સાલોન 0 ઇન્ટુ r અને આનું થાય 2r બરાબર. તો અહીંથી ρ0 કટી ગયા એપ્સાલોન 0 કપાઈ ગયા અહીંથી 2 માંથી આટલા કપાઈ ગયા 2 એટલે આટલા 2 મૂકી દઈએ. ધીસ ઇમ્પ્લાઇઝ આપણી પાસે શું વધશે તો 2r બાય 3 આવું વધ્યું 2r બાય 3 r બરાબર. તો અહીં આપણને જે જરૂરી rm મળ્યો એ કેટલો મળ્યો rm 2r બાય 3 મળ્યો. હવે આપણે આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ને આપણી પાસે એમાં આ કિંમત rm ની મૂકીએ તો E મેક્સિમમ બરાબર આપણે કેટલું મૂકવું છે ρ0 ઇન્ટુ r ના જગ્યાએ ρ0 ઇન્ટુ rm ડિવાઇડેડ બાય કેટલા છે ρ0 ઇન્ટુ rm આપણે આ વિદ્યુત ક્ષેત્ર લખવાનું છે E1 ρ0 ઇન્ટુ rm અપોન એપ્સાલોન 0 rm અપોન એપ્સાલોન 0 1/3 માઇનસ rm અપોન 4r આ રીતે આપણે લખવું પડશે rm અપોન 4r બરાબર. તો rm ની વેલ્યુ અહીં એડ કરવી છે rm બરાબર 2r બાય 3 મૂકવાના છે. એટલે અહીં શું થાય ρ0 ઇન્ટુ rm ડિવાઇડેડ બાય 3 એપ્સાલોન નોટ માઇનસ ρ0 ઇન્ટુ rm નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 એપ્સાલોન નોટ ઇન્ટુ r. rm ની કિંમત મૂકો તો ρ0 ગુણ્યા 2r બાય 3 rm બરાબર 2r બાય 3 ડિવાઇડેડ બાય 3 એપ્સાલોન નોટ માઇનસ ρ0 ક્રોસ 2r બાય 3 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 એપ્સાલોન 0 ઇન્ટુ r. તો અહીં આપણે કિંમતમાં લખીએ 2ρ0 ઇન્ટુ r ના 339 એપ્સાલોન 0 માઇનસ ρ0 ક્રોસ 4r સ્ક્વેર ડિવાઇડેડ બાય 9 ક્રોસ 4 એપ્સાલોન 0 ઇન્ટુ r. તો ભાઈ જ્યાંથી જે ઉડતું હોય ઉડાડી દઈએ. તો અહીં 4 ઉડી ગયા એક r ઉડી ગયો ઉપર એક r વધ્યો બરાબર છે. તો હવે કોમન કાઢી દઈએ ρ0 upon 9 એપ્સાલોન 0 એટલા કોમન કાઢી દઈએ. તો અહીં શું વધ્યા 2r માઇનસ ρ0
2r એટલે r એ કોમન કાઢી દે, બંનેમાંથી r એ નીકળશે ને કોમન, ઉપરથી r એ નીકળી ગયા એટલે રો 0 ઇન્ટુ r, રો 0 ઇન્ટુ r ઉપરથી નીકળી ગયા એટલે અહીં 2 માઇનસ 9 એપ્સિલોન 0 જતા રહ્યા એટલે વધ્યા હું તો 2 માઇનસ 1 વધ્યા ને, રો 0 ઇન્ટુ r અપોન 9 એપ્સિલોન 0, રો 0 ઇન્ટુ r એટલે આટલું વધ્યું, તો આપણી પાસે આન્સર આવ્યો રો 0 ઇન્ટુ r અપોન 9 એપ્સિલોન 0, રો 0 ઇન્ટુ r અપોન 9 એપ્સિલોન 0 એટલે કે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું મળશે, રો 0 ઇન્ટુ r અપોન 9 એપ્સિલોન 0 કરીને આપણને મહત્તમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે. તો આ રીતે આપણે અસતત વિદ્યુતભાર વિતરણના થોડાક દાખલા જોયા. બરાબર છે. આમાં આઈ ઇરોડોવના આવા અંદર પૂછાયેલા આઈ ઇરોડોવનો જ આ દાખલો છે. આ રીતે આઈ ઇરોડોમાં આવતા આવા દાખલા આપણે સોલ્વ કરીએ તો આપણની એડવાન્સની તૈયારી થોડીક મજબૂત થાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને વિદ્યુતભારના અસતત વિતરણ વિશે સમજ પડી હશે. જો તમને આ ટોપિકમાં હજુ પણ કોઈ ડાઉટ હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી પૂછજો. હું પૂરો પ્રયત્ન કરીશ કે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપું. ફરી એકવાર યાદ અપાવી દઉં કે આજના ક્લાસની જે પણ આપણે ચર્ચા કરી છે તે ચર્ચાની PDF નોટ્સ આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી રહેશે. જો આજના વિડીયોથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થયા હોય અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તમારા ક્લાસમેટ તથા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આસાનીથી ફિઝિક્સ શીખી શકે. અને હા, જો હજુ સુધી જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. તો આવતા લેક્ચરમાં આપણે એક નવા જ અગત્યના ટોપિક વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને આગળ વધતા રહો. આવજો. જય હિન્દ. વંદે માતરમ.